સર્વેને નમસ્કાર. ઘણા સમય મળીએ છીએ. મિલનભાઈએ કીધું આપણે બધા એક એવા વિષયથી જોડાયેલા છીએ, એ છે તન, શરીર. છેલ્લા 1-1.5 વર્ષથી પ્રયત્ન કરતા હતા, પણ મારું કચ્છમાં એક પ્રોજેક્ટને હિસાબે જવાનું થયું. ત્યાં 10 ગામ દત્તક લઈને આપણે કામ કરીએ છીએ. જ્યાં કોઈ ડૉક્ટર નથી ત્યાં સેવા આપવાનો પ્રયત્ન કરું છું. એટલે મારી રવિવારની, એમાં છેલ્લા રવિવારની નિયમિતતા મારાથી તૂટી હતી અને બીજા ઘણા કારણોસર આપણે નહોતા મળી શકતા. પણ હવે આપણે મળશું એવો પ્રયત્ન કરીએ છીએ. અને બધાની ઈચ્છા હતી કે સિટીમાં કંઈક થાય, ત્યાં દૂર બધાને લાગતું હતું, એટલે થોડું સ્થળ પણ એવો પ્રયત્ન છે કે અહીંયા જ આપણે મળશું. હમણાં ડૉક્ટર મિલનભાઈએ વાત કરી કે હાર્ટ વિશે આપણે ઓછું જાણીએ છીએ. જે હાર્ટ આપણા જન્મ પહેલાં, એટલે કે બહાર આવીએ માતાના ઉદરમાંથી, તે પહેલાં ધબકતું થઈ જાય. 4 to 6 વીક્સની વચ્ચે એ ચાલતું થઈ જાય. આપણે હજી ફિટસ હોઈએ, આપણો જન્મ ન થયો હોય. આપણે જેમ કે મારી જન્મ તારીખ 6 એપ્રિલ છે, પણ એનાથી 8 મહિના પહેલાં મારું હાર્ટ ચાલુ થઈ ગયું હોય મારી માના ઉદરમાં. અને જેથી બંધ થાય તેથી આપણે જ બંધ થઈ જઈએ, આપણે હોઈએ નહીં. પણ આપણાથી જેનો જન્મ વહેલો થઈ ગયો છે એને આપણે ઓછું જાણીએ છીએ. સૌથી વધુ ભયાવહ એવે લાગે હાર્ટ એટેક આવ્યો, હાર્ટની સમસ્યા, આ બધું આપણે બોલતા હોઈએ છીએ, સાંભળતા હોઈએ છીએ. નાની નાની વાતમાં એવા આપણે ઘટના મેં કદાચ તમને જે લખીને મોકલ્યું તેમાં, અને તમે બધાએ જોયું હશે કે એક ડૉક્ટર, કાર્ડિયક સર્જન, પોતાની જ ચેમ્બરમાં કાર્ડિયક એરેસ્ટથી આપણી વચ્ચેથી વિદાય રહીએ. એ તો કેટલી ગંભીર ઘટના કહેવાય. 14 વર્ષનો છોકરો હાર્ટ એટેકથી મૃત્યુ પામે. આપણે સાંભળી ન શકીએ, માની ન શકીએ કે હાર્ટ એટેક નહીં બીજું કંઈક હશે. ગરબાની પ્રેક્ટિસ કરતી 19 વર્ષની છોકરી પ્રેક્ટિસ કરતાં કરતાં ઢળી પડે. આ આપણે હમણાં જોઈ રહ્યા છીએ. જરાક પરસેવો થાય, બીપી વધે એટલે આપણને એનું ટેન્શન થઈ જાય. કંઈક હાર્ટનું તો નહીં હોય ને, હાર્ટના પ્રોબ્લેમ નહીં હોય ને. અને ખબર પડે છે ત્યારે ખરેખર મોડું પણ થયું છે. એ વાતે સાચી છે કે કાર્ડિયક એરેસ્ટ થઈ જાય, માણસનું ડેથ થઈ જાય ત્યાં સુધી આપણને ખબર ન પડે. એટલે આ એક અવેરનેસનો પ્રોગ્રામ છે કે આપણે સમજવું શું જોઈએ. પહેલાં તો કંઈ પણ ડરવાની જરૂર નથી. આજે હું તમને 5-7 વસ્તુ વિશે કહીશ. હાર્ટ શું છે, હાર્ટ એટેક એટલે શું, આ જે સ્ટેન્ટ મુકાવો અને બાયપાસ સર્જરી અને આ બધી કાર્ડિયક સર્જરી અને એમ કે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ સુધી આમ વિજ્ઞાનની પ્રગતિ થઈ ગઈ છે, એટલે શું એ સમજશું. પણ હાર્ટ એટેક આવે જ નહીં. હાર્ટ એટેકથી બચી શકાય, હાર્ટને આપણે જિંદગીભર ધબકતું રાખી શકીએ, એના માટે હું પોતે મારા ઘરમાં ડૉક્ટર વગર શું કરી શકું. કોકને હાર્ટ એટેક આવે તો હું થોડી મદદ કેવી રીતે કરી શકું. આ આપણો તલકી વાતનો ઉદ્દેશ છે. આપણે કંઈ કાર્ડિયક સર્જન બધા બનવાના નથી. અને એટલે કાર્ડિયક સર્જન ખોટા છે કે સ્ટેન્ટ મૂકે છે એ ખોટા છે કે બાયપાસ સર્જરી ખોટી છે, આ એવું પણ મારે એક વૈદ તરીકે, એક ડૉક્ટર તરીકે ન કહેવાય. પણ તેમ છતાં જે કંઈ બિઝનેસ ચાલે છે, જે કંઈ ધંધો ચાલે છે, જે કંઈ સામાન્ય વ્યક્તિની, પછી પૈસાવાળો ગમે એટલો હોય, ભણેલો ગમે એટલો હોય, પણ મેડિકલી એ અનઅવેર છે એટલે એની પાસેથી લાખો કરોડો રૂપિયા લૂંટવામાં આવે છે. તો એ લેમેન જ કહેવાય એક જાતનો. એને પોતાને હાર્ટની જ ખબર નથી, પોતાના જ હાર્ટની ખબર નથી, એટલે પછી લૂંટાય છે. તો વાસ્તવમાં આપણે જાણીએ, સમજીએ, એ આજના કાર્યક્રમનો મૂળ ઉદ્દેશ છે. આપણે એમાં થોડા આગળ વધશું. તો મેં તમને કહ્યું એમ કે આપણું હાર્ટ છે એને આપણે ઓળખતા જ નથી. પ્રોબ્લેમ એક જ છે કે જે આપણી અંદર રહેલું છે. સામાન્ય રીતે 99.9 બધાને ડાબી બાજુ જ હોય, જમણી બાજુ ન હોય. કોક જ એવા એક્સેપ્શનલ કેસ પણ છે, એ નોટિંગ હોય છે. અને એના ઘણા ઓર્ગન, લીવર છે એ પછી ડાબી બાજુ હોય, સ્પ્લીન છે એ વળી જમણી બાજુ હોય. એવો 1 લાખ કેસ હોય. એટલે હું સામાન્યપણે કહું છું. બાકી આપણી ડાબી બાજુ હૃદય હોય છે, 2 ફેફસાની વચ્ચે હોય છે. હૃદય આપણી ડાબી બાજુ છે. એ એક ઓર્ગન છે 300 ગ્રામ, એનું વેઇટ 300 ગ્રામ છે. એના એ એક પંપ છે, 4 ખાના છે. એક ખાનું એવું કામ કરે છે કે જે અશુદ્ધ લોહી આપણા શરીરમાં છે એ ખેંચી અને પોતે ભરી લે પોતાનું ખાનું, અને પછી એ શુદ્ધ થવા માટે એના જ નીચેના બીજા ખાનામાં મોકલે પમ્પિંગ કરીને.
એ બીજા ખાનામાંથી લોહી જાય ફેફસામાં, અશુદ્ધ લોહી ફેફસામાં જાય, શુદ્ધ થઈ વળી પાછું ખેંચે એ જ હાર્ટની બીજી બાજુ 4 ખાના છે એમાંનો એક ખાનું ખેંચે, એમાં ભરાય અને પછી એક નીચેનું ખાનું છે એ આખા શરીરમાં લોહી પહોંચાડે. એટલે લોહી, અશુદ્ધ લોહીને ખેંચવું, એને શુદ્ધ કરવા ફેફસામાં મોકલવું, પાછું શુદ્ધ થઈ ગયેલું લોહી આખા શરીરને પહોંચાડવું. આ સિવાય બીજું કાંઈ કામ નથી. આપણે બહુ હૃદય ને કાર્ડિયોલોજીસ્ટ ને હાર્ટ સર્જન ને આવી લાંબી વાતો કંઈ કરવાની જરૂર નથી. આપણે એટલું જ જાણવાનું છે કે હૃદયનું કામ શું. તો આખું બોડી જે ચાલે છે, ફંક્શન કરે છે, એમાં લોહી અશુદ્ધ થાય છે. જે લોહી છે એ આ અશુદ્ધ લોહી ફરે રાખે તો નુકસાન થાય, તો એને શુદ્ધ કરવું પડે. તો એને શુદ્ધ કોણ કરે? આપણે લીધેલો ઓક્સિજન, પ્રાણવાયુ. એ પ્રાણવાયુ ક્યાં જાય છે? ફેફસામાં જાય છે. અને આ ફેફસામાં પાછું લોહી શુદ્ધ થવા જાય, એમાંથી જ પાછું ખેંચી લઈએ. એટલે HERT તમે જે અંગ્રેજીમાં લખેલું છે હાર્ટ, એ શબ્દ યાદ રાખવો પડે, એનું જોવું પડે, સ્પેલિંગ યાદ રાખવું પડે. જ્યારે સંસ્કૃતમાં આપણે કહીએ હૃદય, ગુજરાતીમાં હૃદય કહીએ છીએ, પણ સંસ્કૃતમાં એનું નામ છે હૃદય. રૂ એટલે ખેંચવું, અશુદ્ધ લોહી ખેંચવું, અને શુદ્ધ લોહી પણ પછી ખેંચવું. દ એટલે આપવું, અશુદ્ધ લોહી આપવું ને શુદ્ધ લોહી આપવું. રૂ દ ય એ જિંદગીભર ચાલે છે, અહર અહર ગચ્છતિ. એટલે અશુદ્ધ લોહી ખેંચવું, શુદ્ધ લોહી આપવું, અને આ કામ એકવાર ન કરવું, જિંદગીભર કરવું, એનું નામ હૃદય. સંસ્કૃતમાં, સંસ્કૃત એવી રીચ લેંગ્વેજ છે, એવી ભાષા છે કે એમાં એની ફિઝિયોલોજી આવી જાય. આપણે ત્યાં APPLE, એપલ એટલે સફરજન, આવું ગોખાવું પડે. જ્યારે આપણે ત્યાં ગુજરાતી હોય, હિન્દી હોય, સંસ્કૃત હોય, એના અંદર જ એની વ્યાખ્યા છુપાયેલી હોય. એટલે સુધી એનાટોમી ફિઝિયોલોજી. તો આપણી ભાષાની વિવિધતા મારે કોઈ અલગથી વાત કરશું, પણ કહેવાનો મતલબ એ કે રૂ એટલે અશુદ્ધ લોહી ખેંચવું, શુદ્ધ કરવા મોકલવું. દા એટલે પાછું શુદ્ધ લોહી ખેંચવું, પાછું આખા શરીરને આપવું. આ કામ જે અહર અહર દિવસ રાત કરે રાખે, જિંદગીભર કરે રાખે, એનું નામ હૃદય. તો આ હૃદય બે જ કામ કરે છે. એક અશુદ્ધ લોહી ખેંચે છે, બોડીએ જ જે અશુદ્ધ બનાવ્યું છે, અને પાછું ફેફસાએ જે શુદ્ધ કર્યું છે એ પાછું બોડીને આપે છે. આટલી સિમ્પલ વાત આપણે સમજવી જ પડે. ને આટલું ના આવડે કે જેમ આપણે ગટર સાફ કરીએ, પાણી સારું નાખીએ, અશુદ્ધ પાણી કાઢીએ, તમે બેનો ચોખા ધુઓ, એક પાણી નાખો, પછી મેલા ચોખા હોય એ સાફ થાય, એ પાણી કાઢો, વળી બીજું પાણી નાખવાનું, પછી બાકીની પ્રોસેસ આગળ કરો. તેમ શરીરમાં લોહીને ફેરવવાનો પંપ છે, પમ્પિંગ કરે છે. આ પમ્પિંગ 1 મિનિટમાં 72 વખત ચાલે છે. આ પમ્પિંગ 1 મિનિટમાં અને 5 લીટર લોહીને ફેરવી નાખે છે. 5 લીટર લોહી આપણા શરીરમાં છે. આ પંપની તાકાત તમે જોઈ કેટલા હોર્સ પાવરનું હશે? પાણી નીચેથી ખેંચવું હોય ને ટાંકામાં ચડાવવું ને પછી નીચે આપવું ને આપણે આટલા હોર્સ પાવરની મોટર તો ચાલે, પણ ઈશ્વરે આપણને ખબર ન પડે અને એ પમ્પિંગ કરે ને આપે. આવી કુદરતની આટલી સરસ વ્યવસ્થા બસ આપણે એને બગાડીએ છીએ. એ ન બગાડીએ તો આ લેક્ચરની જરૂર ન પડે ને ડૉક્ટરની તો જરૂર જ ન પડે. આ વાત કરવા માટે આપણે આજે તન કી બાતમાં ભેગા થયા છીએ. તો આટલી જ વાત યાદ રાખો કે આપણને એમાં શું શું છે. તો એના કુલ 2 મુખ્ય ખાના, એના પાછળ 2 ભાગ એટલે 4 ખાના. આ લંગ્સમાં જાય છે, આ ફેફસામાં શુદ્ધ થવા માટે. એના મિત્ર, હૃદયનો સૌથી મિત્ર કોણ? ફેફસા. ફેફસાના ભેગા જ છે. ફેફસા અને હૃદયનું કામ 2 એક સરખું જ છે. 2 ભાઈ બધા એકબીજાને કે તું મને શુદ્ધ લોહી કરી દે તો હું આખા શરીરને પહોંચાડું, જે મેં વાત કરી. તો એ સૌથી નજીક છે, વચ્ચે જ સાચવીને બેઠું છે. 2 ફેફસાની વચ્ચે હૃદયને રાખ્યું છે. એટલે ફેફસા મોટા છે, પહોળા છે, લાંબા છે, એની વચ્ચે રાખ્યું છે, પણ એ જોડીદાર છે. એનું કામ જોડીમાં થાય છે. તો આ આખી મેં તમને વાત કરી કે લંગ્સનું કામ આમાં એસોસિએટ છે. એટલે જ્યારે લંગ્સ બગડે તો હૃદય ઉપરને તકલીફ પડે, કારણ કે શુદ્ધ ન કરી શકે, અને હૃદય બગડે તો હાંફ ચડે. એટલે એકને તકલીફ થાય તો બીજીએ તકલીફ થાય, એ લટકામાં. એટલે ફેફસાની વાત તો આજે નહીં કરીએ, કારણ કે એ એક સ્વતંત્ર વિષય છે ને ઘણા બીજા કારણો પણ છે. પણ આજે આપણે હૃદયની વાત, હાર્ટની વાત, હાર્ટ એટેકની વાત, સ્વસ્થ રાખવાની વાત આપણે કરશું. તો આ વિષય તમારી સામે મેં મૂક્યો. હવે જે આ ધડકે છે એને તમે પણ જોઈ શકો, પણ ડૉક્ટર એને વધારે સારી રીતે જોઈ છે. તમે જાણો છો, તમને ધડકન પણ તમને ખબર છે. જો તમે અહીંયા હાથ રાખો તો તમને ધડકન સંભળાય. અથવા તમે પગથિયા ઉતરો, પગથિયા ચડો
અથવા તમે 100 મીટર પણ દોડો તોય તમે એ સ્ટેથોસ્કોપ જેવું કામ તમે કરી શકો. માત્ર એમાં શું ફેરફાર છે એ ડૉક્ટરને ખબર પડે, કારણ કે ભણ્યો છે, પણ અવાજ તમે સાંભળી શકો. અને જો તમને જોવું હોય તો તમે નાડીમાં જુઓ અહીંયા, તો એ તમને ધડકન સંભળાય છે. તમારી આ ફિંગર ટીપથી તમે જોઈ શકો. એમાં કાંઈ દોડવું ન પડે. તમે આ આંગળી, બીજી આંગળી, ત્રીજી આંગળી આવી રીતે મૂકો એટલે તમને એ જે લપ ડપ જે છે એ અહીંયા સંભળાય, તો અહીંયા પલ્સેશન તમને સંભળાશે. આ પલ્સેશન એટલે કે ધબકારા 72 હોવા જોઈએ આઈડિયલી. પુખ્ત વ્યક્તિના તાવ હોય, બીજી કાંઈ તકલીફ હોય, ઉનાળો, શિયાળો, જમ્યા પછી, જમ્યા પહેલાં, ખાલી પેટે, એમાં થોડું ઘણું ચેન્જ આવે, પણ એ કેવા કહેવાય? પ્રાકૃતિક ફેરફાર કહેવાય. એ રોગસૂચક ફેરફાર નથી. એ ફેરફાર રોગસૂચક નથી, પ્રાકૃતિક ફેરફાર છે. પણ આવાય થાય એટલે 72ને પકડવું નહીં, 72થી 80 આ એનું રેન્જ છે. પણ 72થી નીચે હોય તો સમજવું કે શિયાળો છે થોડોક, કાં ઠંડક છે, માણસ શાંતિથી બેઠો છે, સૂતો છે, તો થોડોક નીચે પણ જાય. દોડ્યો હોય, ઉનાળો હોય, ગરમી હોય, ગુસ્સો કર્યો હોય, બહુ બોલ્યો હોય, ચાલ્યો હોય, કંઈ એવું તીખું ખાધું હોય તો થોડું વધારે હોય તો એ ચિંતા નહીં કરવાની. એટલે આ 72 છે એ આપણા હૃદયના ધબકારા છે. સ્ટેથોસ્કોપથી ડૉક્ટરને વધારે સારી રીતે ખબર પડે. અને એનાથી પણ વધારે બીજા મશીન જેની વાત કરું છું, તમારે એમાં એ મશીનમાં કંઈ જવાની જરૂર નથી, સ્ટેથોસ્કોપે રાખવાની જરૂર નથી. તમે તો તમારું પોતાનું આપણું જે નાડી, અમે નાડીમાંથી બીજું ઘણું જોઈએ, પણ તમે આપણે જીવતા છીએ કે નહીં એ ચેક કરવું હોય કરાય નહીં, કંઈ જરૂર જ નથી. જીવતા જ છો તો જ આંગળી આમ જાય, પણ છતાંય તમે એની ચેક કરી શકો છો, ગણી પણ શકો છો. તો ડૉક્ટર જે છે એને સ્ટેથોસ્કોપ કહેવાય. એ જે છે ભૂંગળી કાનમાં નાખે એ સ્ટેથોસ્કોપ છે, એ ડૉક્ટરનું સિમ્બોલિક છે. તમે સ્ટેથોસ્કોપ જુઓ ક્યાંય લખેલું, ચિતરેલું, તો તમને ખ્યાલ આવે કે અહીં કંઈ મેડિકલ લગતું છે, કાંઈ ડૉક્ટરનું છે. એ એટલું જોડાયેલું છે. એ હજારો વર્ષ પહેલાં પણ એ હતું. આજનું જે રબરનું ઇયરપીસવાળું એ કદાચ એને ટેકનોલોજીમાં રૂપાંતર છે, બાકી પહેલાંય ખબર હતી. અને જે અમે નાડીથી જોઈએ એ ખાલી હાર્ટની જ ખબર પડે છે અહીંયા સ્ટેથોસ્કોપથી. અમે નાડીથી તો એ વાત પ્રકૃતિ, પિત્ત પ્રકૃતિ, કફ પ્રકૃતિ, એ ગુસ્સામાં છે, એ ભૂખ્યો છે, એને કાયમી ક્યાં પ્રોબ્લેમ છે, એનું મન કેવું ચાલે છે, અમે તો એ ગોતીએ. અને એટલે નાડી, મૂત્ર, મલમ, જીવવા, શબ્દ, સ્પર્શ, દૃક, આકૃતિ, અષ્ટવિધ પરીક્ષા મહર્ષિ ચરકે બતાવી છે કે પેશન્ટને કઈ રીતે જોવાનું. તો ઘણી બધી વિધિ છે. મને 1-8 પરીક્ષા. નાડી, પહેલું જ કામ નાડી. એટલે નાડી વૈદ શબ્દ ખાલી નાડીથી નથી થતું વાસ્તવમાં, પણ નાડી, મૂત્ર, યુરિન જોવાનું, મલ, જીવવા, જીભ, શબ્દ, અવાજ, સ્પર્શ, એને ટચ કરીએ, ગરમ છે, ઠંડુ છે, આકૃતિ, એની ઓવરઓલ આવતા વખતે ખબર પડી જાય. અમે તો જોઈને ખબર પડી જાય. આને થાઇરોઇડ છે, આને ફેશિયલ પાલ્સી છે, આને સાયટિકા છે. આજે અમારી 40 વર્ષની ક્લિનિકલ પ્રેક્ટિસમાં પેશન્ટ આવે ને, અમારું 80% ડાયગ્નોસિસ થઈ ગયું હોય. એટલે ચાલવા ઉપરથી મને ને ચાલવા ઉપરથી લોકો પણ ડાયગ્નોસ કરતા. પહેલાં એકવાર હું મસ્જિદ બંદર મુંબઈ ગયો હતો, મારા ફ્રેન્ડની ત્યાં હોટલ છે, ને ઉતરી દાણા બંદર ઉપર ઉતરીને હું ચાલતો હતો, તો મને કહ્યું, એ વાહ તું કચ્છી અહીં? મેં તો મને એ ઓળખતો નથી, હું એને ઓળખતો નથી, કે તું કચ્છી છો? મેં તો કે કી ખબર ભાઈ, તમને કેમ ખબર પડી? તો હજી ચાલ થઈ રહી યાર. એ કે તું હાલે છે ખબર પડે કે તું કચ્છી છો. એટલે માણસ બોલે, ચાલે, હાલે, એમાં એનો એરિયા. અને પછી તો મને ખબર પડી કે છે જ તે બોલે ને, કે તમે ભાવનગર ના ને છે જ તે, હા, શની જગ્યાએ સ બોલે એટલે ખબર પડી જાય ક્યાંનો છે. કચ્છી હોય ખબર પડી જાય. હા, પગે આવ્યા. પહેલાં હું જામનગરમાં આવ્યો તો બધા, હું તો કેવી રીતે આવે? હું પગે આવ્યો તો બધા પગે જ આવે. હાલીને આવ્યો એ કાઠિયાવાડમાં કહેવાય, ને કચ્છમાં પગે આવ્યો કહેવાય. તો એ બધું તો બધાને ખબર પડે છે, પણ અમને નાડી ઉપરથી ઘણી બધી ખબર પડે. એટલે નાડીની જરા મુખ્ય ગણી એટલે પહેલો નંબર. પણ સ્ટેથોસ્કોપથી ખાલી હાર્ટની જ ખબર પડે, જાજી ખબર પડે. ઠીક છે, લંગ્સની થોડી ખબર પડે ક્યારેક અમે એબ્ડોમિનમાં, અને એની પાછળ જે નાનો જે સાઉન્ડ હોય છે, સ્ટેથોમાં 2 ભાગ હોય, તો એમાં ત્યાં એને ફિટસ્કોપ કહેવાય. તો ગર્ભિણીના પેટમાં બાળક છે એનું જો અમારે તપાસવું હોય તો અમારે જુદી રીતે એને જોવું પડે. એનું હાર્ટ અમે સાંભળી શકીએ. ગર્ભિણી સ્ત્રીને બાળકનું હાર્ટ કેવું ચાલે છે તો એ સ્ટેથોસ્કોપમાં. તો સ્ટેથોસ્કોપનો આટલો ઉપયોગ છે. એમાં કંઈ બહુ મોટું સાધન છે, તમે નાડીથી જોઈ શકો છો, કેટલા ધબકારા છે તમે કાઉન્ટ કરી શકો છો. આ 2 વાત એટલે કરી કે તમને એ ખબર હોવી જોઈએ. થોડી તમને ઇસીજીની ખબર પડવી જોઈએ, કારણ કે ઇસીજી એટલું બધું કોમન થઈ ગયું છે આજકાલ કે ઇસીજી એની જ વાત ચાલે રાખતી હોય છે ઘણીવાર. એટલે ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ
જે એક હાર્ટને જરા વધુ સારી રીતે સમજવા માટે જે એક સાધન છે એની કિંમત છે 10,000 રૂપિયાથી કરીને 40-50,000 રૂપિયામાં બહુ સરસ મળી જાય। એની તમારા પાસેથી જે કિંમત લેવામાં આવે છે એકવાર પટ્ટી કાઢવાના એ મિનિમમ 250થી 500 રૂપિયા છે, અને જેમ મોટો સર્જન, જેમ મોટી હોસ્પિટલ, તેમ એના ભાવ વધુ હોઈ શકે છે, વસ્તુ એ જ છે। તો આ ECG મશીન એના દ્વારા આખરે એના કઈ ચેમ્બરમાં આ જે 4 ખાના કીધા, એક ખાનું, બીજું ખાનું, ત્રીજું ખાનું, એમાં ક્યાંક નાના મોટા ફેરફાર હોય, એ ઘસાઈ ગયું હોય, એ વીક પડ્યું હોય, વાલમાં કંઈ સોજો હોય, હાર્ટના પમ્પિંગના રેટમાં કંઈ હોય, તો અમને એ ડિટેલમાં ખબર પડે, બાકી નાડીથી ખબર પડે જ, પણ તેમ છતાં એનું પટ્ટી નીકળે, તમને બતાવી શકીએ, અમારી પાસે પ્રૂફ રહીએ, યાદ રાખવું ન પડે, એટલા માટે ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ। એમાં કંઈ જ બીજું નથી। આજથી 25 વર્ષ 30 વર્ષ પહેલાં અમે MD કરતા હતા ત્યારે મારી સાથેના એક મિત્રએ હાથે બનાવ્યું, તમે નાના કમાનથી, એકનો PG MDમાં થીસીસ હતો કે આપણે પોતે બનાવી શકીએ ECG મશીન। મારી સાથે એક હતો યજ્ઞેશ વ્યાસ કરીને, મધ્યપ્રદેશનો સગરનો છોકરો, એ કે મારે બનાવવું છે। અમે કાર્બનની, ત્યારે તો કંઈ આવું બધું સાધનો નહોતા, બેટરી નથી, આ બધા ઇલેક્ટ્રોનિક સાધનો નહોતા, તો અમે એક કાગળની પટ્ટીમાં કાર્બનનો ધુમાડો નીચે મીણબત્તી પેટાવી અને કાળું કર્યું, પછી એક ઘડિયાળ, જૂનું ઘડિયાળ લઈ એની કમાન ઓલી ચાવીવાળા આવતા, એમાં અમે પટ્ટીને સેટ કરી, અને પછી અહીંયા પલ્સને એ ટચ કરે અને એ અમારે ગ્રાફ નીકળતો। આજથી 30 વર્ષ પહેલાં મારી સાથે એક છોકરાએ ટેકનોલોજી, આયુર્વેદમાં MD કરતે અને ટેકનોલોજી ઇન્સ્ટ્રુમેન્ટ, આજે તો સોની, હવે તો આમ ટચ કરીએ ને ખાલી આંગળી અડાડીએ એપમાં અને કાર્ડિયોગ્રામ નીકળી જાય। એટલે પણ એ બધી ટેકનોલોજી, એમાં કંઈ મેડિકલ કાંઈ નથી, એમાં ડૉક્ટરનો કાંઈ મતલબ નથી, એ બધી ટેકનોલોજી છે, એ બધા ડિવાઇસ છે, એ બધા એન્જિનિયર બનાવે, ડૉક્ટર તો વાપરે છે। જેમ તમે બેલગાડીમાં બેસતા, પછી કારમાં બેઠા, હેલિકોપ્ટરમાં બેઠા, એમાં કોણે શું કર્યું? કોઈ વડાપ્રધાને બનાવે કે આ વડાપ્રધાન? એ તો એ એન્જિનિયરે બનાવે। તો મેડિકલ ફિલ્ડમાં જેટલું પણ છે, સ્ટેથોસ્કોપ ખેંચી લો ડૉક્ટર પાસેથી, ECG મશીન ખેંચી લો, પછી ડાયાલિસિસ યુનિટ ખેંચી લો, વેન્ટિલેટર હટાવી લો, તો ડૉક્ટર શું કરે? કાંઈ ન કરી શકે। ડૉક્ટર ઊભો રહીએ, ઊભતાય ના આવડે, પછી મૂંઝાઈ જાય, એને હાર્ટ એટેક આવી જાય। સાધનો છે એ ડૉક્ટર નથી, સાધનો છે એ મેડિકલ ડેવલપમેન્ટ નથી, અને આપણે બહુ અંજાઈ ગયા છીએ ડૉક્ટરથી, બરાબર? એટલે તમે ખાલી ડર ન રાખતા, સાધનો કંઈ મહત્વ નથી। ECG વિશે આટલું જ કીધું કે તમને બહુ ડિટેલમાં એનો ગ્રાફિકલ એનાલિસિસ મળે। એની કિંમત, એ પટ્ટી છે ને આખા દીમાં 100 જણાની કાઢીએ ને, એમાં ઓલો પેપર વપરાય છે, જેમ ફોટોકોપીમાં, ઝેરોક્સમાં વપરાય, કાગળ બીજે વપરાય, પ્રિન્ટરમાં હોય, એવી રીતનું એક પેપર હોય। શું કિંમત હોય? હાલો, જે કોઈ સ્ટેશનરીવાળા હોય એને ખબર હોય, પણ એ મેડિકલ ફિલ્ડમાં વપરાય એટલે સાદું પેપર છે એ ECGનું પેપર વળી જાય, બાકી કંઈ કાગળ તો કાગળ જ હોય છે, એમાંય કાર્બન હોય, એમાંય સાઈ હોય, એ સાઈ ખલાસ થઈ જાય, એ ભરવી પડે, એટસેટ્રા। તો થોડી ECGની વાત મેં કરી। હવે થોડી હૃદય રોગને જરા બરાબર સમજીએ। આ એક બહુ મોટી સમસ્યા, એના વિશે જાણવું જ પડશે। અને સમસ્યા કેમ થઈ છે? ઇગ્નોરન્સના કારણે, બેદરકારીના કારણે, આપણે ખબર જ નથી એટલે આ સમસ્યા થઈ છે। આ સમસ્યાના જે આંકડા છે, જે 2-4 બતાવીશ, એ ડરતા નહીં, આપણે ખબર નથી હાર્ટ વિશે, આપણે સચેત નથી, આપણી જીવનશૈલીના પ્રોબ્લેમ છે, એટલે સમસ્યા વિકરાળ છે। 1-2 પોઈન્ટ કંઈ ડરાવવા માટે આપણે પ્રોગ્રામ દિલીપભાઈ નથી ગોઠવ્યો, બરાબર છે? તો તમે જો કેટલા કરોડો લોકો, હજારો લાખો લોકો નહીં હૃદય રોગથી પીડિત છે। આ વિશ્વના આંકડા છે, આ ઓથેન્ટિક એજન્સીએ સર્વે કરેલા આંકડા છે, આ કોઈ મારા આંકડા નથી। રાજકોટમાં, તમે લોકો રાજકોટ જે રહ્યો છો એ જુઓ, આજથી 10 વર્ષ પહેલાં કેટલા કાર્ડિયાક સર્જન કે ફિઝિશિયન હતા, એનાથી 10 વર્ષ પહેલાં કેટલા હતા? 50 વર્ષ પહેલાં તો મુંબઈ જ જવું પડે, નાણાવટીમાં કે લીલાવતીમાં, રાજકોટમાં કોઈ કાર્ડિયાક ડૉક્ટર જ નહોતો 50 વર્ષ પહેલાં। તો ડૉક્ટર વધતા જાય છે, જો કાર્ડિયાક સર્જનને, કાર્ડિયાક હોસ્પિટલને, IC યુનિટને, તો પછી હાર્ટ એટેક ઘટવા જોઈએ ને, તો હાર્ટના પ્રોબ્લેમ ઘટવા જોઈએ। તો સમસ્યા બીજું જ કંઈક છે, અને સમસ્યા આપણે ગોટે ચડ્યા છીએ। એટલે આ છે સમસ્યા ગ્લોબલી, વિશ્વમાં સૌથી કોઈ કલ્પ્રિટમાં કલ્પ્રિટ હોય તો હાર્ટ એટેક છે। હાર્ટના પ્રોબ્લેમ, ડાયાબિટીસ, થાઇરોઇડ, BP, એ બધા એને કહેવાય છે LSD, લાઇફસ્ટાઇલ ડિસઓર્ડર। આમાં કોઈ બેક્ટેરિયા જવાબદાર નથી। મેલા હાથ હોય ને ખવાઈ ગયું તો કાંઈ બીતા નહીં, એટલે હું અહીંથી સ્ટેજ ઉપરથી એમ નથી કહેતો કોઈ તરીકે કે તમે મેલા હાથે ખાઓ, હાથ તો ધોઈને ખાવા જોઈએ, એમાં કાંઈ શીખવાડવાની જરૂર નથી। વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને, WHO એવું થોડું કહેવાય કે હાથ ધોઈને ખાઓ, એ તો ખબર જ છે। તો
મેલા હાથથી કે કોઈ બેક્ટેરિયાથી કે કોઈ વાયરસથી હાર્ટ એટેક આવે છે એવું કંઈ છે જ નહીં. મેલા મનથી આવે છે એવું આગળ વાત કરીશ. મન મેલું હોય તો હાર્ટ એટેક આવે. તો આ છે એ લાઈફસ્ટાઈલ, એટલે કે તમે કેમ જીવો છો એના કારણે રોગ થાય છે. એવા બહુ મોટા રોગ છે અને 71% રોગો LSDના જ છે, 16% એક્સિડન્ટના છે, રોડના, ઇન્ડસ્ટ્રીના, આગ લાગવાના, અને બાકી થોડાક છે એ બેક્ટેરિયા વાયરસના છે. 71% LSD છે. બીપી, થાઇરોઇડ, હાર્ટના પ્રોબ્લેમ 71%, અને એ બધામાં ટોપમાં આ છે હાર્ટ એટેક સૌથી. એના બીજા એસોસિએશનમાં આવશે, પણ એટલે આજે આપણે સૌથી વધુ દુઃખી છીએ, ગંભીર છીએ, ખર્ચો કરીએ છીએ, આપણે હેરાન થઈએ છીએ કે કોઈના માટે મોથાજ થઈ જાય છે. એનું કારણ છે કે હાર્ટના પ્રોબ્લેમ. અને જેટલા ડેથ થાય ને, માનો કે આજે રાજકોટમાં તમે ડેથના આંકડા લઈ આવો, કોર્પોરેશનમાં હોય અથવા સ્મશાનમાં હોય, તો એમાંથી 25% આના જ હોય. હાર્ટથી તમે કોઈ પણ પૂછો કોઝ ઓફ ડેથ, જે ડેથ સર્ટિફિકેટ આપે તો એમાં કાર્ડિયાક સ્ટ્રોક એવું લખેલું હોય. તો જેટલા ડેથ થાય છે એમાં 25% હાર્ટના જ પ્રોબ્લેમ છે. એટલે એ પણ આપણે સમજવું જોઈએ કે આ સમસ્યા કેટલી ગંભીર છે. તો કારણ શું છે? આટલું બધું કેમ થયું છે? આપણે રસ છે કારણમાં, અને કારણ જો નિવારણ કરીએ તો આ પ્રોગ્રામ કામના. તો આપણે બધા ડાયા છીએ, તો આપણે સમજદાર છીએ. તો સોસાયટી માટે તમને, મને, દિલીપભાઈને, ગીરગંગાને, મિલનભાઈને, આપણે બધાને એકબીજાની ચિંતા છે એટલે આપણે કાર્યક્રમ કર્યો છે. તો કારણને સમજી લઈએ. કારણમાંથી જો થોડા કંઈક મેસેજ લઈને જાઓ તમે. એક તો છે આ કોલેસ્ટ્રોલ. કોલેસ્ટ્રોલના પ્રોબ્લેમ છે, કોલેસ્ટ્રોલને જ સમજતા નથી. હું થોડીક વાત એની ચોક્કસ કરીશ. તમે જેટલા ડૉક્ટરને પૂછો, કોઈ પણ કાર્ડિયોલોજિસ્ટને, એટલે કારણના 4-5 કારણો હાર્ટ એટેકના એમાં હોય કોલેસ્ટ્રોલ. એટલે તો કોલેસ્ટ્રોલને સમજી લઈ. શરીરમાં ચરબીનું પ્રમાણ, લોહીમાં ચરબીનું પ્રમાણ, ચિકાસ, એને કોલેસ્ટ્રોલ કહેવાય. અગાઉ તો ડૉક્ટરોને ખબર નથી એટલે કોલેસ્ટ્રોલ બોલતા હતા. હવે ધીમે ધીમે ખબર પડી છે, એમાંથી તમને સમજાશે કે શું છે. તો પહેલું એક કારણ, કાંઈ પણ જાણો કે ન જાણો, કોલેસ્ટ્રોલ મોટો કલ્પ્રિટ છે જે હાર્ટ એટેક કરે છે. આપણે એને જરા વધારે હવે સમજવાનો પ્રયત્ન કરીએ. એમાં તેલ એ સૌથી મોટું કલ્પ્રિટ છે. એ કોલેસ્ટ્રોલ વધારવામાં. વસા આપણે તો ન ખાતા હોઈએ જનરલી, પણ જે લોકો નોનવેજ ખાય છે એ, અને જેમાં ચરબી છે એટલે કે ફેટ છે, પછી એ ચીઝ હોય, એ માખણ હોય, તો અને વેજીટેબલ ઘી હોય, તો સૌથી મોટું કલ્પ્રિટ હોય તો તેલ છે. હવે તેલ વિશે મેં 1-2 વાર વાત કરી છે, આજે જરા પાછી વાત કરી કે તેલ છે ને એ ખાવાની વસ્તુ નથી. સૌરાષ્ટ્રમાં, રાજકોટમાં, જ્યાંથી આખા દેશના તેલના ભાવ નક્કી થાય, ત્યાં એક વૈદ્ય એમ કે તેલ ખાવાની વસ્તુ નથી. તો જરા સાંભળવી, સમજવી અઘરી પડે. મહિલાઓ તો વાંધો જ નહીં. તો શું કરવું એમ પૂછે. તો તેલ છે ને એ ખાવાની વસ્તુ નથી, એમ આયુર્વેદ કહે છે. તમારું પછી 4થે ક્રમે આવશે. તેલ ખાવાની વસ્તુ નથી. ખાવું જોઈએ તો હેમંત ઋતુમાં ખાવું જોઈએ તો 2 ઋતુ એવી છે, એટલે કે 4 મહિના જેમાં તેલ ખાઈ શકાય. અને એ કયું ખવાય? હવે તમારું આવ્યું કે તલનું તેલ ખાવાનું. તેલ શબ્દ જ છે તૈલાત નિષ્પીડિતે તૈલમ. તલને દબાવવામાં આવે, ચીપલાવવામાં આવે, મસળવામાં આવે, એમાંથી જે નીકળે એને તેલ કહેવાય. તેલ શબ્દ જ તલમાંથી બન્યો છે. સિંગ તેલ ને આ તેલ ને ઓલું તેલ ને એમ તેલ બોલાય નહીં. તેલ શબ્દ છે એ એકમાત્ર તલ માટે બોલાય છે. એ પહેલાં સમજી લો. એક તો તેલ માલિશની સારામાં સારી દવા છે, વાળની દવાની ઉપયોગિતા છે. માલિશ માટે સૌથી વધુ બેસ્ટ તેલ છે, વાળ માટે બેસ્ટ તેલ છે, હાડકા માટે તેલ છે. હું પંચકર્મનો ચોરી રહ્યો ઘણા વર્ષો સુધી. પેરાલિસિસ તેલથી મટાડી દે. પણ તેલ ક્યાંથી નાખવાનું? કાનમાંથી, નાકમાંથી, થોડું આંખે લગાડી શકાય, ગુદામાંથી, યોનિમાંથી, આખા શરીરમાં માલિશ કરીને રોમકૂપો દ્વારા. મોઢામાંથી તેલ ન નખાય, આખા શરીરમાં તેલ નખાય. જો ચામડી બચાવવી છે તો ઉપર લગાવવાનું છે. હાડકાને ઠીક કરવા છે તો બી માલિશથી થાય અને ગુદાથી થાય. બ્રેઇનને ઠીક કરવું છે, પેરાલિસિસ થઈ ગયું છે તો નાકમાંથી નખાય. બહેરાશ છે, શરદી છે, બીજા બધા પ્રોબ્લેમ છે તો કાનમાંથી નખાય. માસિકના પ્રોબ્લેમ છે, ગર્ભાશયના પ્રોબ્લેમ છે તો બહેનોના યોનિમાંથી નખાય. પુરુષને બીજા પ્રોબ્લેમ છે તો એને મૂત્રાશયના છેદમાંથી નખાય. બધા છેદમાંથી તેલ નખાય. કોઈક હાડકાને ફાયદો કરે, કોઈક મસલ્સને ફાયદો કરે, ચામડીને ફાયદો કરે,
બ્રેઇનને ફાયદો કરે, બ્રેઇનના પ્રોબ્લેમ દૂર કરે, પણ મોઢામાંથી તેલ ન નખાય. અને નખાય તો બે ઋતુ, એટલે કુલ 4 મહિના, હેમંત અને શિશિર. હવે ચાલુ થશે, આ દિવાળી પછી જે ચાલુ થશે એ હેમંત થશે, પછી શિશિર. તો શિયાળા, બાય એન્ડ લાર્જ શિયાળામાં તેલ ખવાય. કેવી રીતે ખવાય? એક તો તલનું તેલ ખવાય, અને બીજું જો ખાવું જ છે તો પછી તમે વાટી દાળના ઢોકળા સાથે તેલ ખાઈ શકો, તમે ઓળામાં તલનું તેલ નાખીને ખાઈ શકો, રીંગણા સાથે. એની ખાવાની પદ્ધતિ છે, કેમ ખવાય આપણે ખબર જ નથી. આપણે તો ગમે તેલ, અને જેટલા તેલ 22 જાતના તેલ આજે રાજકોટના માર્કેટમાં તમને મોલમાં, સુપર માર્કેટમાં મળે છે, ઓનલાઈન તમને મળે. રાઈસ બ્રાન તેલ, રાયડાનું તેલ, આનું તેલ, કપાસિયાનું તેલ, બધામાં તમારે સ્વાસ્થ્યની વાત કરવી પડે કે ભાઈ આ છે, આમ છે, આ એને વેચવું છે એટલે એ તો બોલે. તલના તેલ વિશે તો તમે ગોતવું પડે. તલના તેલ વિશે કોઈ બોલશે નહીં, કારણ કે છે જ નહીં, ઓછું છે, મળે નહીં, મોંઘું પડે. એટલે જે નકામા તેલ છે એને વેચી શકાય છે. વિશ્વમાં સૌથી વધારે તેલ વપરાતું હોય તો પામ ઓઇલ વપરાય છે, જે અખાદ્ય છે. 2 તેલ બહુ વર્લ્ડમાં ફેમસ છે. એક એના જથ્થાના કારણે અને સસ્તા હોવાના કારણે એ પામ ઓઇલ, અને એક બીજું છે એ જથ્થો ઓછો છે પણ એ બહુ મોંઘું છે, રીચ છે, એ છે ઓલિવ ઓઇલ. હું આખા ગ્લોબલની વાત કરું છું. સૌથી સસ્તું અને વધારે મળે એ છે પામ ઓઇલ, એ ખવાય નહીં. અને જે ઓલિવ ઓઇલ છે એ ન ખવાય, મોંઘું છે છતાં, કારણ કે એને ખાવા જતાં બીજી સમસ્યા થાય છે. એ ખરાબ છે એટલું બધું નથી પામ કરતાં. તો પામ ઓઇલ છે એ લુબ્રિકન્ટ ઓઇલ છે. બધામાં જોઈએ, ક્રૂડ જોઈએ, મશીનમાં ચલાવવા માટે પામ ઓઇલ જોઈએ, એરંડિયાનું જોઈએ. એરંડિયાનું તેલ તો હજી ક્યારેક કબજિયાત હોય કે બીજા અમુક રોગોમાં વાપરી શકાય, પણ પામ ઓઇલ ખાવાની ચીજ નથી. અને તમારા ઘરમાં ગમે એ બ્રાન્ડનું તમારી સામે જો ગાણીમાંથી ન કાઢ્યું હોય તો સમજી લો કે 30% તો પામ ઓઇલ છે, કારણ કે સરકારના નિયમ મુજબ 30% પામ ઓઇલ ઉમેરવાની છૂટ છે. કારણ કે સરકાર પોતે જ પામ ઓઇલ મગાવે છે. સરકાર પોતે જ પામ ઓઇલ ઇમ્પોર્ટ કરે છે મલેશિયાથી અને બીજા ઘણા કન્ટ્રી, પણ હાઈએસ્ટ મલેશિયા, ઇન્ડોનેશિયા પામ ઓઇલનું એક્સપોર્ટર છે. ને મલેશિયામાં તમે એક માણસને પામ ઓઇલ ખાતો ગોતી દો તો અત્યારે જ 11,000, 1 લાખ તમે કહો એટલે આપી દો. મલેશિયા જે પ્રોડ્યુસ કરે છે એ પામ ઓઇલ ખાતો નથી, એને ખબર છે કે આ ન ખવાય. પણ નીતિઓ સરકારની ઉદ્યોગપતિઓ ઘડે છે. એમણે ઓફિશિયલ પામ તેલ મગાવડાવ્યું, સરકાર મગાવે છે. આ સરકાર, તે સરકાર, એ ડખામાં પડતા નહીં. કઈ સરકાર? કારણ કે પોલિસી છે ને એ ઉદ્યોગપતિઓ નક્કી કરે છે. એટલે મગાવવું સસ્તું પડે છે, મિક્સ કરવું સસ્તું પડે છે. ઓફિશિયલ રૂલ મુજબ 30% આપી શકાય, અને ઘણા લોકો તો 70%, કારણ કે બધું એસન્સ જ નાખવાનું છે. પામ ઓઇલમાં કંઈ બીજું સિંગતેલ નાખવું નહીં પડે. તમે જે ઘરમાં સિંગતેલ નામ માનીને લઈ આવો છો તો એમાં કાંઈ છે જ નહીં સિંગતેલ. એસન્સથી જ એ સિંગતેલ જેવું લાગે. આ તમને આટલી બધી વાત લાંબી કરીને મારે કોઈ સિંગતેલના ઉદ્યોગપતિ સાથે દુશ્મનાવટ નથી. મારી દુશ્મનાવટ છે હાર્ટ એટેક સાથે. એટલે તેલ ખાવાની વસ્તુ નથી. ખાવું જોઈએ તો હેમંત અને શિશિરમાં 4 મહિના ખાઈ શકાય. બાકી માલિશ 12 માસ કરવાનું. કોઈ પણ તેલનું કરો, એ સિંગતેલનું કરો, તલનું તેલનું કરો, જે તેલ હોય તેલનું માલિશ કરો. માથામાં નાખો, નાકમાં નાખો, કાનમાં નાખો, પગના તળિયામાં ઘસો. એ ખૂબ કરવા જેવું છે. તમે ખાઓ છો એના કરતાં લગાવો વધારે તો વધુ હેલ્ધી રહેશો. આ એક વૈદ તરીકે આયુર્વેદનો એક્સ્ટ્રેક્ટ કહું છું. તેમ છતાંય તમને સાવ તમારા ઓલા માટે કે જે એરિયામાં તે ઉત્પન્ન થતું હોય એ થોડું ઓછું નુકસાન કરે. આપણે ત્યાં મગફળી એકદમ ઉત્પન્ન થાય, એટલે સૌરાષ્ટ્રમાં, ગુજરાતમાં મગફળીનું તેલ એટલું નુકસાન ન કરે જેટલું રાયડાનું કરે. ને પંજાબમાં, હરિયાણામાં, હિમાચલ પ્રદેશમાં, જમ્મુ કાશ્મીરમાં ત્યાં રાયડાનું તેલ ફાયદો કરે. એને સિંગ તેલથી ગેસ થાય કે એને તકલીફ પડે. નથી સિંગતેલ ખરાબ કે નથી રાયડાનું તેલ ખરાબ. તો જો ખાવું જ છે તો તલનું તેલ, અને કદાચ ખાવું છે તો પોતાના એરિયાનું તેલ થોડું તમે ખાઓ તો એ છે આપણા એરિયામાં સિંગતેલ. પણ એ સિંગતેલ હોવું જોઈએ ને, ઓફિશિયલી સિંગતેલ નથી. આ તમને ખાલી એલર્ટ એક તમને આપું છું, એ તમે યાદ રાખજો. ને બીજી એક તમને સાબિતી માટે, કોઈ વૈષ્ણવ છે આપણા આમાં કે જે હવેલીમાં જાય છે, તો વૈષ્ણવોને ખબર હશે, સખડી હોય કે અનસખડી હોય, ઠાકોરજીને તેલવાળી કોઈ આઈટમ જ ન હોય. એ ગાંઠિયા ઘીમાં જ થાય, પૂરીએ ઘીમાં જ થાય. તેલમાં ચડેલું ઠાકોરજીને ધરાવાય નહીં. અને જો ધરાવતા હોય તો એ વૈષ્ણવ નથી, ને કાવડા ઠાકોરજી જ નથી ખાતા હોય તો. આ શાસ્ત્ર છે. પુષ્ટિ સંપ્રદાય તેલને મદદ જ ન કરી શકે.
જો તમે ખરેખર પુષ્ટિ સંપ્રદાયના સ્પિરિટને સમજતા હો તો ઠાકોરજી જે ના આરોગ્ય તેલ એ આપણે કેવી થાય. અને પાછું તેલ તમે જાઓ શ્રીનાથજીમાં, તેલ ક્યારે હોય ત્યાં રાખ્યું હોય. રોજ સવારે મંગળામાં જાઓ ને તો કાંસાની વાટકીમાં કે ચાંદીની વાટકીમાં તેલ રાખ્યું હોય. એ માલિશ માટે છે. તમે મંગળાના દર્શન કરજો એકવાર શાંતિથી. મંગળાના દર્શન કરશો તો બાલ સ્વરૂપ છે, તો ઠાકોરજીને એટલે કે બાલ સ્વરૂપને માલિશ માટે તો રોજ તેલ ધરાવવાનું, ખાવામાં ન હોય. આ વાતને તમે જ્યારે પણ જોજો ત્યારે મને યાદ કરજો, આપણી પરંપરાને યાદ કરજો. એટલે ખાવામાં ન હોય. તમારે જદી ઈચ્છા હોય કે સાહેબ આપણે તો કાઠિયાવાડ એટલે ગાંઠિયાવાડ, તો અમારે ઘરે તમે આવો. રાજેશ્રી અત્યારે આજે બનાવે છે, ઠીક છે, મઠડી તો ઘીમાં બનાવે, અમે તો ગાંઠિયા ઘીમાં બનાવી. એકવાર ખાવા આવજો, પછી તમે બનાવજો, તમને મજા આવી જશે. તો આ તેલને મેં મોટું આટલું લાંબુ સ્વરૂપ આપ્યું કારણ કે આ જ માહિતીની તમને જરૂર છે. હાઈએસ્ટ તેલ આપણે ખાઈએ છીએ. સમસ્યા આખી જ છે આપણી. આજે મેં સવારે એક વાંચ્યો, મને બોલવું ન જોઈએ પણ હું મારી જાતને રોકી શકતો નથી. એક મેસેજ આવ્યો ડૉક્ટરોના ગ્રુપમાં, અને આવતીકાલે આજે જ કદાચ, હા ગઈકાલે મેસેજ આજે, કે એક કોઈ મોટી કંપની છે રાજકોટની, એના દ્વારા હાર્ટનો એક નિદાન યજ્ઞ અને ટ્રીટમેન્ટને ફ્રી છે. તો ઓલાએ બીજા એક ડૉક્ટરે લખ્યું કે ભાઈ તમે આ પામ ઓઇલમાં બધું તમે બનાવો છો નમકીન, એક નમકીનની કંપની છે, તમે નમકીન ન બનાવો તો આ તમારે કેમ્પ રાખવા નહીં પડે. નમકીન બનાવે છે એ કંપનીએ હાર્ટ માટે બહુ કેમ્પ રાખ્યો છે, અને બધા મોટા મોટા રાજકારણીને સંતોને પ્રધાનોને બધા ઉદ્ઘાટનમાં જવાના હતા. તો એક ડૉક્ટર પછી લખ્યું, મારા જેવો હશે ન રહી શક્યો, કે ભાઈ તમે આ બધા નમકીન આખા દુનિયાને ખવડાવો છો, આ નમકીન તમે જો પામ ઓઇલમાં ન બનાવો અને ઘીમાં બનાવો તો આવા કેમ્પ રાખવા જ ન પડે હાર્ટના. તો મને એ આજે ઉપયોગી લાગ્યું એટલે મેં તમને કીધું. મારે નથી આની સાથે ભાઈબંધ કે નથી આની સાથે ભાઈબંધી, ખાલી તમને ધ્યાન જ દોરું છું. તો મીટની વાત તો કરતો નથી, ચરબીની વાતમાં. બીજું દુશ્મન છે હાર્ટનું છે નમક. સોલ્ટ વિશે આપણે લવણ નારાયણની કથા એકવાર લેશું, જેમાં સોલ્ટ વિશે બહુ ડિટેલ વાત કરશું. પણ નમક છે એ આપણે ખાતા નથી આવડતું. નમક આપણે ખબર જ નથી. જેમ આજે ઘણી વાત તમે પચાવી શકશો કે નહીં, કે તેલ ખવાય નહીં એમ સાહેબ કહેતા હતા, તમારા ઘરમાં તમારું નહીં હાલે, તમારા અંદર નહીં માનો. એમ નમકની અંદર પણ આપણે જે નમક વાપરીએ છીએ, ફલાણી કંપની કે ફલાણી કંપની, આ નમક વપરાય જ નહીં. આ નમક છે ઇન્ડસ્ટ્રીયલ નમક, જે આપણા ઘરમાં આપણે વાપરીએ છીએ, ફ્રી ફ્લોવાળું ને આ ને એ નમક તો વપરાય જ નહીં. એ નમક હંમેશા લોહીને ખરાબ કરે છે, હાર્ટના ટિશ્યુને ખરાબ કરે છે. એટલે આપણે તો સૌરાષ્ટ્રના લોકો સૌથી વધારે આપણે જે ખાઈએ છીએ એ નમક ખાઈએ છીએ, કારણ કે ફરસાણ ખાઈએ છીએ. તો 100 જાતના ગાંઠિયા, ક્રિએટિવિટી કેટલી બધી સરસ છે, એને નમન. પણ જો ગાંઠિયા તમે શેના બનાવો છો, કયા તેલના અને કયું નમક વાપરો છો, તો ક્રિએટિવિટી. ખાખરા 100 જાતના મળે દુનિયાને. એ ગુજરાતી લોકોની બહુ મજા આવે છે કે તમે ખૂબ સરસ ફરસાણ બનાવો છો. તો આપણે લોકો બાય એન્ડ લાર્જ ફરસાણ વધારે ખાઈએ છીએ. તો ફરસાણ વધારે ખાઈએ છીએ એટલે આપણે સોલ્ટ, અને એમાં જે આપણું જે સોલ્ટ વાપરીએ છીએ એ સોલ્ટ ઇન જનરલ, સોલ્ટની ચર્ચા તમારે કરવી હશે તો કરશું. સોલ્ટનું આખું ચેપ્ટર જ લેવાનું છું ફરીથી. પણ તમે જે બાય એન્ડ લાર્જ જે આપણે વપરાય છે સોલ્ટ, જે સમુદ્રનું સોલ્ટ જેને કહેવાય, જેને સી સોલ્ટ કહેવાય, જે આપણા ઘરે આવે છે, પછીમાં આયોડાઇઝની તો બહુ મોટા નાટક છે. એ તો અત્યારે હાર્ટના સમયે વાત કરવા જેવી જ નથી. એ બહુ મોટી બિઝનેસ પોલિસીસ છે. પણ તમારે સોલ્ટ બાબતમાં એટલું, કોઈ પણ સોલ્ટ લેતા હો, અત્યારે આટલો મેસેજ લઈ જાઓ કે ઓછું સોલ્ટ લ્યો તો હાર્ટના પ્રોબ્લેમ ઓછા થાય. કયું સોલ્ટ, એમાં તમે જે વાપરો છો બાય એન્ડ લાર્જ, કોઈ ઇન્ડિવિજ્યુઅલ સિંધાલું વાપરતું હશે તો મારે ચર્ચા નથી કરવી, પણ તો પણ સિંધાલુંને તમે જાજુ ન ખાઈ શકો, હાર્ટના પ્રોબ્લેમ થાય. આટલો મેસેજ તમારી સામે. આ બીજું કલ્પ્રિટ છે જેને તમે બચાવી શકો છો. ત્રીજું છે પ્લાસ્ટિક પાર્ટિકલ્સ. પ્લાસ્ટિક પાર્ટિકલ્સ તમને કલ્પના નહીં હોય કે તમારા શરીરમાં ત્યારે કેટલું ફરે છે. હમણાં તમારું બ્લડ લઈએ અને મોલેક્યુલર બાયોલોજીનો એક્સપર્ટ હોય અને એવી બાયોલોજી લેબ હોય તો હમણાં તમને હું તમારા બ્લડમાંથી પ્લાસ્ટિક પાર્ટિકલ ગોતી દઉં. કારણ કે હવે બહેનો સાંભળજો, ભાઈઓ વહેંચતા હોય તો સાંભળજો, પણ બહેનો સાંભળજો કે તમારા રસોડામાં પ્લાસ્ટિક નથી બિલકુલ. એવું કોઈ છે ઘર કે અમારા ઘરમાં રસોડામાં પ્લાસ્ટિક નથી? ગોતો, હાલો, હાથ ઊંચો કરો વટથી. તો રસોડામાં જ સૌથી વધારે પ્લાસ્ટિક હોય છે. પ્લાસ્ટિકની પ્લેટ, પ્લાસ્ટિકના ડબ્બા, પ્લાસ્ટિકની ડબ્બી, પ્લાસ્ટિકના ખાના, જે કંઈ છે પ્લાસ્ટિક પ્લાસ્ટિક પ્લાસ્ટિક. પ્લાસ્ટિક દુનિયાને તો પરેશાન કરે જ છે, પણ તમને વધારે પરેશાન કરે છે. અને એમાંય પ્લાસ્ટિક જે રીતે આપણા પેટમાં જાય છે ને તમે લોકો જાઓ એટલે તમને ઓલો દુકાનવાળો, વેચવાવાળો અને ડૉક્ટર અને વૈજ્ઞાનિકો એમ કે આ ફૂડ ગ્રેડ પ્લાસ્ટિક છે.
ફૂડ ગ્રેડ પ્લાસ્ટિક છે. મારી આ વાતને તમે બરાબર સમજજો. આ ફૂડ ગ્રેડ પ્લાસ્ટિક ઇઝ એના માટે હવે મારો શબ્દ સાંભળજો. ફૂડ ગ્રેડ પ્લાસ્ટિક ઇઝ એ સાયન્ટિફિક નોનસેન્સ. એ શક્ય જ નથી. પ્લાસ્ટિક સાથે નમકને, પ્લાસ્ટિક સાથે તેલને, પ્લાસ્ટિક સાથે પાણીને, પ્લાસ્ટિક સાથે રિએક્શન થાય જ છે. એ રિએક્શન થાય પાણી સાથે થાય. વિચાર તો કરો, પાણીની બોટલ હોય એમાં પાણી પડ્યું હોય તો પોલીહાઇડ્રોક્સાઇડ થાય છે અને એ બ્રેસ્ટ કેન્સર કરે. તો જેમાં નમક છે, તમારા કયા નાસ્તા નમક વગરના છે, તમારું કયું મસાલિયું, તમારા કયા ડબ્બા જેમાં તેલ નથી, નમક નથી, અને એવા કયા વસ્તુ બને છે. એટલે પ્લાસ્ટિકને અને ભોજનને, પ્લાસ્ટિકને અને જમવાની વસ્તુને અડાય નહીં. એ રીતે જાય છે. અને એનાથી વધારે ગંભીર, તમે તો કદાચ નહીં કરતા હો, પણ જે પેલા પેપર ગ્લાસ આવે છે ને, પેપર ગ્લાસ સૌથી ખતરનાક છે. પેપર ગ્લાસમાં પ્લાસ્ટિક કોટિંગ હોય. ચા વાપરે, ઠંડામાં આપે તો બહુ વાંધો ના આવે. હમણાં સુરેશભાઈ ઓલું બધાને પીવડાવ્યું, ઘણા પીધું ન પીધું, ઠંડામાં એટલો વાંધો ના આવે કારણ કે ઓગળે નહીં. પણ જેવી ગરમ ચા, ગરમ કોફી, ગરમ દૂધ, એ તમે જેવા પેપર ગ્લાસમાં લ્યો એટલે એમાં પ્લાસ્ટિક મોલેક્યુલ ઓગળે છે. અને બીજું હોય છે વેક્સ, મીણ. એ મીણ એટલે ઓલું મધવાળું મીણ નહીં, એટલે એ પ્લાસ્ટિકના વેરિએશનમાંથી જ બનાવેલું છે. એટલે એ ઓગળે ને તમારું ચા ભેગું, કોફી ભેગું જાય જ. એટલે પ્લાસ્ટિકમાં રાખેલી વસ્તુ ખવાય નહીં. એટલે ફૂડ ગ્રેડ પ્લાસ્ટિક ઇઝ અ સાયન્ટિફિક નોનસેન્સ. જો તમારે, અને બીજા ઘણા કેન્સર સહિત, આ તો અત્યારે હાર્ટમાં એ એવું છે, એ જ આપણી નસોમાં ફસાય છે અને એ જ બ્લોક કરે. તમને બતાવીશ ક્યાં બ્લોક કરે, શું કરે. એટલે નમક કરે છે, એ જ રીતે આ ચરબી કરે છે, એ જ રીતે આ પ્લાસ્ટિકના પાર્ટિકલ્સ લોહીમાં ફરી રાખે છે. બ્રેસ્ટ મિલ્કમાં આવે છે, ધાવણા બાળકને માના દૂધમાં એ આવી શકે છે. એટલી હદે એ ફરે રાખે છે આપણા બોડીમાં. આપણે ખબર નથી કે આપણે કઈ રીતે પ્લાસ્ટિક આપણા બોડીમાં લઈ જઈએ છીએ. આટલા હાર્ટ એટેક કેમ આવ્યા? આ કેમ આવે છે? નથી આપણે નોનવેજ ખાતા, નથી આ દારૂ પીતા, નથી સ્મોકિંગ કરતા, તોય આટલા હાર્ટ એટેક. તો એમાં 2-3 કારણો મેં આપણા ઘરોમાં થાય છે એ મેં લીધા. એવા એક્સેપ્શનલ કેસ તો હું બહુ લઈશ નહીં અત્યારે. તો કુલ મળીને આ સિવાયના થોડા 2-3 તો ઝેર બતાવ્યા તમને. પણ સ્મોકિંગ, તમે જો ઓબેસ છો, તમારું વજન હદથી વધારે છે, એ વારસામાં હોય કે હમણાં થઈ ગયું હોય, તો એના ઇક્વેશન છે બોડીને, હાઇટ બોડીનું, એ અત્યારે વિષય નથી. પણ ઓબેસ તમે છો, તમે પહેલેથી જ તમને હાઈ બ્લડ પ્રેશર છે, નમકના કારણે છે કે વારસાગત છે, તો બી હાર્ટ એટેક આવી શકે છે. તમને ડાયાબિટીસ છે તો બી હાર્ટ એટેક આવી શકે છે. તમે ઇન્ફેક્શન લાગે છે, આ એક કેસ એવો છે કે જેમાં ક્યાંય લાગ્યું હોય, ફૂટ્યું હોય, એમાંથી બેક્ટેરિયા જઈને હાર્ટમાં જઈ શકે છે કે જેમાં બેક્ટેરિયા કારણભૂત છે. તો ઇન્ફેક્શન ઘા રૂજાય નહીં કે એવો તો હોય છે. અને કાં તો તમને હાર્ટનો પ્રોબ્લેમ માતા પિતા દ્વારા જ મળ્યો છે. તો આ બધા કેસ નીચેના બહુ ઓછા છે. સૌથી વધારે મેં તમને કીધા, સ્મોકિંગમાં તો એટલું ખતરનાક છે કે બાજુવાળો જે સ્મોક કરે છે ને એ તમને નુકસાન કરે. પાછું યાદ કરીશું, પણ જરા ધ્યાન રાખજો, તમે સ્મોકિંગ નથી કરતા. તો એના બાદ હવે જે આપણા દેશમાં, ગુજરાતમાં જે સમસ્યા છે, વી આર ઇન ટોપ ઓફ ડાયાબિટિક્સ. વિશ્વના સૌથી વધારે ડાયાબિટીસ કયા દેશમાં છે? તો ભારતમાં છે. આપણે લોકોને ડાયાબિટીસ છે અને બીજા ઘણા કારણો છે. આપણું આ ખરાબ દૂધ, આપણી લાઈફસ્ટાઈલ, પણ હવે ડાયાબિટીસ છે જ, એને હાર્ટની સમસ્યા વધુ રહે જ. આ સમજી લેવાનું. અને એવી સમસ્યા કે એને દુખાવો ન થાય હાર્ટનો અને ડેથ થઈ જાય. જે લોકોને હાર્ટના દુખાવા વગર હાર્ટ એટેક આવ્યા હોય તો સમજવું કે એને ડાયાબિટીસ હશે જ. એટલે સાયલન્ટ કિલર બની જાય. ડાયાબિટીસ પોતે સાયલન્ટ કિલર, અને એ હાર્ટને પ્રોબ્લેમ કરે. અને કોઈને દુખાવોય ન થાય, બાકીના તો છાતીમાં દુખે ને, પરસેવો થાય ને, ગભરામણ થાય ને, ઓલાને જમતા મને ગેસ થયો છે ને આમ કાંઈ ખબર ન પડે અને એનું ડેથ થઈ જાય. એટલે ડાયાબિટીસ એ સેકન્ડ કોઝ ટોટલ ઓલામાં. પોતે હાર્ટનો પ્રોબ્લેમ છે જ, ડાયાબિટીસ પોતે એક રોગ છે, પણ હાર્ટને વધારવામાં, નુકસાન કરવામાં એ સૌથી વધારે છે. તો મધુમેહના આ 6 ગણું રિસ્ક વધી જાય છે. હવે હૃદયરોગના લક્ષણો જરા જાણી લો કે આપણે થોડી ખબર પડે કે આપણને અથવા આપણી આજુબાજુમાં કે કોઈને હાર્ટના પ્રોબ્લેમ છે. તો જો હવે આ વાંચ્યા પછી મિસગાઈડ ન થતા, પહેલેથી ડિસ્ક્લાઇમર કહી દો કે એ ઘણા કારણોસર થાય. આ 10 કારણો ભેગા થાય અને આપણે પાછું ખૂબ તેલ ખાતા હોઈએ, આપણે ચરબી ખાતા હોઈએ, આપણે સ્મોકિંગ કરતા હોઈએ, આપણે ડાયાબિટીસ હોય. નહીં તો શું છે કે ઘણી વાર વોટ્સએપ યુનિવર્સિટી એવી બધી છે કે બીવડાવી દે, પાણી 4 લીટર પીવાનું કે 10 લીટર પીવાનું, બોલો મૂતરીને મરી જાય. પણ હવે વોટ્સએપમાં આવી ગયું, કરવું શું? અહીંયા કોઈક જોઈ જાય પછી, અરે
એટલે આ જોઈને એવું ના થાય કે મને તો ગભરામણ મને હાર્ટ એટેક હશે, હા એવું ન માનતા. આ જે લક્ષણો છે એનો કોમ્બો સમજજો, એ તમને બધું એક્સપ્લેનેશન આપવા પહેલાં જ વાત કરી દઉં. ડાબી બાજુ દુખાવો થાય ને આ તરફ દુખાવો જાય, અથવા કોઈ પણ એક બાજુ બીજે પણ દુખાવો અહીંયા હોય પણ આમ જાય કે આમ જાય કે અહીંયા જાય કે અલગ અલગ જગ્યાએ જાતો હોય, એને રિફર્ડ જેવું હોય, તો એ પેઇન હોય અને સાથે એને ટેન્શન રહેતું હોય કે હોય ત્યારે થાય. એ જ રીતે એને સતત ઇન્ડાઇજેશન રહેતું હોય. આ બધા 10 લક્ષણો ઇરેગ્યુલર હાર્ટ બીટ છે, આમ ધક વધી જાય, ઘટી જાય, ધીમું પડે, બહુ ફાસ્ટ થઈ જાય. એ જ રીતે એમ થાય કે બેસવું નથી, સૂઈ જવું છે, મજા નથી આવતી, ડિઝીનેસ જેનો આપણે શબ્દો વાપર્યો છે, ફટીગ, બેસી થાક લાગ્યા કરે, કાંઈ કામ ન કર્યું હોય તો એ થાક લાગે. એ જ રીતે નોઝિયા અથવા વોમિટિંગ થાય, પરસેવો થાય, દુખાવો હોય, આ બધું એકસાથે હોય એની વાત કરું છું. એમ જ કોઈક દી ઉલટી થાય, ખાવામાં કંઈ આવી ગયું તો એમ હાર્ટ એટેક આવી ગયો છે, અને બહુ કામ કર્યું જાનમાંથી પાછા આવ્યા હોય ને થાકી ગયા હોય તો સૂઈ જાજો. એમાં હાર્ટ એટેકની ચિંતા ન કરતા, 1 કલાક સૂઈ લેજો. અમે તો નાના હતા, માથું દુખે તો ભાઈ કે સૂઈ જા, પેટમાં દુખતું હોય સૂઈ જા, અડધી કલાક સુવડાવી દે, ઉઠી ત્યારે રમવા માંડી. આપણે ખબર જ નથી કે આપણે થાક્યા છીએ, કાં પાણી પી લેવાનું કહીએ. અમારા મમ્મી અમને કાંઈ લઈ ન દેતા કે લે 10 રૂપિયા ભૂંગળા લઈ આવ, લે 10 રૂપિયા ચોકલેટ લઈ આવ, લે 10 રૂપિયા ના તો મોબાઈલ હાથમાં દઈ દઈએ, છોરો રોય એમાં. અમને આવું કાંઈ નહોતું ને તમે પણ એમાં જ નીકળ્યા છો. પણ એટલે થાક લાગ્યો ને આપણે એમ થાય આ બધું માની ન લેતા. પણ આ બધા લક્ષણોનું સંચ સમૂહ એ તમને પહેલાં ખબર પડે છે ને ત્યાંય પણ તમે અટકાવી શકો છો. હવે થોડી એની કોસ્ટની વાત કરી લો. આ છે ને ભારત સરકારે નક્કી કરેલા રૂપિયા છે. સ્ટેન્ટના કેટલા થાય, કાયદો આખી તમારી પ્રોસિજર કરવી હોય તો કેટલા રૂપિયા થાય, આ સરકારે નક્કી કરેલા ભાવ છે. લેવામાં શું આવે છે, ડૉક્ટરો શું લે છે, ડૉક્ટરો પાસે તમે ગયા એટલે કેવા બિલ બને છે. 2 જ વસ્તુ પૂછે, આયુષ્યમાન કાર્ડ છે ને, ન હોય તો કાંઈ વાંધો નહીં, તમે ત્યાં જાઓ, ઓલાને હાર્ટ એટેક આવ્યો છે એને તકલીફ છે, કાર્ડ તો તમારે બનાવવું પડે, જાઓ ત્યાં કાર્ડ બનાવો. કાર્ડ બને પછી તમારું હાથમાં કાર્ડ લઈ આવી. આપણે એમ લાગે કે સારું થયું છે, સારું, પણ એ 5 લાખ વપરાવી જ નાખે એટલી કિંમત નથી એની. ભારત સરકારે પણ નક્કી નથી કરી, કારણ કે એની કિંમત થતી જ નથી એટલી. એ સર્જરીની એટલી કિંમત નથી ને. હવે તો ટેકનોલોજી એટલી આગળ, નોન ઇન્વેઝિવ સર્જરી, કાપો મૂક્યા વિના સર્જરી થઈ શકે છે. હવે જે નાઇફ ચપ્પુ આવે છે એ લેઝર નાઇફ છે. એટલે તમે એન્જિનિયરનો આભાર માનો કે જે ડૉક્ટર વાપરીને તમને ઓછા નુકસાને તમને મદદ કરે છે, તો આભાર માનજો એન્જિનિયર્સનો, એ મેડિકલ ટેકનોલોજીનો, કે જેમાં ટાંકા નથી લેવા પડતા, જેમાં લોહી નથી નીકળતું. એ ટેકનોલોજી ડૉક્ટરની નથી કહી, એ તો વાપરે છે ને તમે તમારા ડરનો જ વેપાર છે આ. બાકી ભારત સરકારે વિશ્વ આખામાં આ ડોલરમાં, પાઉન્ડમાં, સાઉથ કોરિયા બધા સાથે મેં તમને કમ્પેર કરીને આપ્યું છે. હોય ને કોઈ એક મિનિસ્ટર કે સિંગાપોરમાં ગયા, સિંગાપોરમાં કરશે શું, આ જો બીજું શું હોય, પણ એના રેટ જુદા છે. એટલે જરા એમ થાય કે કુલ્ફી ખાધી, આપણે ઓલા ઠેલાવાળાની કુલ્ફી ખાધી, અને ઓલી કે મેં વાડીલાલની ખાધી. એ તો એ જ છે, વાડીલાલની વધુ મોંઘી હોય. તો અમે કીધું મેં તો વાડીલાલની કુલ્ફી ખાધી, કે મેં તો હેવમોરની કુલ્ફી ખાધી, અને ઓલાએ લોકલ બનાવી એ કુલ્ફી ખાધી. એટલે સિંગાપોરમાં સર્જરી કરાવો કે સ્ટેન્ટ મુકાવો, આખરે સેમ ઇન્વે છે. તો થોડા આને જે કોસ્ટ છે ને, અત્યારે વિશ્વને સૌથી વધારે રૂપિયા આપવા પડે છે. ભારતે ખાસ ગરીબ કહેવાય, આપણે સામાન્ય લોકો કહેવાય. આપણે જે હાર્ટની અંદર જે પૈસા વાપરી નાખીએ છીએ એ બહુ મોટું છે. આ વિશ્વ આખાના મેં જસ્ટ આંકડા મૂક્યા છે, તમે યુટ્યુબમાં પછી બહુ ડિટેલ જોવું તો જોજો, સમયના અભાવે. હવે જે સ્ટેન્ટ છે ને એની કિંમત તમને 2 લાખ ને 3 લાખ ને 1 લાખ ને કેટલા વાળો સ્ટેન્ડ નાખવો છે ને, હા આમ પૂછે ને કે તમને કેવું રમકડું લઈ દઉં છોકરાને, ચાવીવાળું, બેટરીવાળું, કે રિમોટથી ચાલે એવું, કે ડ્રોનથી ચાલે એવું. હવે આખરે તો રમકડું છોકરાને રમાડવું જ છે. પણ જેને સ્ટેન્ટ નખાવ્યા હશે કે વાત કરતા હશે, ડૉક્ટર તમને એવી મોટી મોટી વાતો કરે. જેમ ઇમ્પ્લાન્ટમાં ની જોઈન્ટ બદલવાનું હોય તો તમને 4 દાંતમાં પૂછે કેવો દાંત નખાવો છે. ચાલો આપણે તો દાંત ના આવે, ડૉક્ટર સામે દાંતે ના કાઢી શકીએ, ખબર પડે પછી દાંત કાઢીએ. ત્યારે તો ડૉક્ટરને દઈ ચૂક્યા હોય, ત્યારે આપણા ઉપર દાંત આવે કે આપણે શું ગોઠો કરી આવે. એટલે આ સમસ્યા છે આપણી. પણ એકચ્યુઅલી આ બધા આ ઓથેન્ટિક આંકડા હશે, આમાં ક્યાંય તમે પાછા નહીં પડો. વાસ્તવમાં આ એની કિંમત છે, અને અંદર ખૂબ વેરાયટીઝ છે. સ્ટેન્ટ એટલે એક જગ્યા કરી દે. બાયપાસની મેં કીધું બાયપાસ કરી શકે. મારી પાસે અત્યારે 10 કેસ ચાલે છે. બાયપાસ જવા પહેલાં કુદરતે મારી પાસે આવ્યા, શરીર પોતે જ બાયપાસ કરે છે. એકચ્યુઅલી એ જગ્યા જોવી પડે. એન્જિયોગ્રાફી ત્યારે અમને બહુ મદદ કરે
કે કઈ જગ્યાએથી એને બાયપાસની જરૂર છે. હવે એવા જ્યાંથી 3-4 ફાંટા નીકળતા હોય કોરોનરીના અને એના મૂળમાં હોય તો હું ના પાડી દઉં કે ભાઈ આમાં આપણાથી નહીં થાય. એટલે થતા સમય લાગે અને એટલી વારમાં તમને કંઈ કાર્ડિયક એરેસ્ટ આવી શકે. પણ 3 જગ્યાએથી ખુલ્લી હોય અને એક જગ્યાએ જ ખાલી ઓલું હોય ને એ તમને બતાવે કે આમાં 80% આમ છે, 90% બ્લોક છે, તો એ જગ્યાએ 90% બ્લોક હોય ચિંતા ન કરે. પણ એ વિષય તમારો નથી. તો સ્ટેન્ટ મૂકવો એટલે જગ્યા કરી દેવી. તમે જેમ પાણી કેમ આપણે જગ્યા કરી લઈએ એમ ખરેખર કોરોનરી પોતે જગ્યા કરી લે છે. કુદરત પોતે બાયપાસ કરે છે. પણ સમસ્યા એવી છે કે બાયપાસ થતાં પહેલાં કઈ જગ્યાએ પ્રોબ્લેમ હતો એના ઉપર બહુ મોટો આધાર છે. એટલે એમાં એકદમ એમ નહીં કે બાયપાસ કરાવાય જ નહીં, બાયપાસ ખોટું છે. પણ બાય એન્ડ લાર્જ 80% બાયપાસ ડરનો ધંધો છે. મારા એક પેશન્ટ એને કાર્ડિયક એરેસ્ટ થયું. હું ત્યારે આસામ હતો, અમારા આયુર્વેદની દવા લઈએ એટલે એના ડૉક્ટરે કીધું રાજકોટ જાઓ. રાજકોટમાં એક બહુ હોસ્પિટલ હતી પોપ્યુલર આ બધા માટે, ત્યાં ગયા તો ત્યાં એને કીધું કે આટલા રૂપિયા. તો પછી એ લોકોને થોડું હતું કે ભાઈ આ રૂપિયા બહુ છે ને અમદાવાદ સિવિલમાં જાય તો સસ્તામાં પતે અને એવી ગંભીર નથી. પછી બે જામનગર મને તકલીફ હતી, રાજકોટ સુધી આવે ત્યારે બરાબર હતા. એટલે મને ફોન કર્યો, હું આસામ હતો ત્યારે. એટલે મને ભાઈ તમે જો અત્યારે ઠીક હોય ને તો તમે ઉતાવળ ન કરો, પણ જો સારું વાહન હોય અને અમદાવાદ જઈ શકો તો આટલા રૂપિયા કરતાં અમદાવાદમાં આટલામાં થશે ને. મેં એમને 2 ફોન નંબર આપ્યા કે ભાઈ તમે સિવિલમાં જાઓ, આ ડૉક્ટરને મળજો, કદાચ પૈસા બચે. મને એની કેસની ખબર નથી, પણ એ ત્યાં ગયા તો સિવિલવાળાએ તો ગોઠવણ કરેલી હતી, બીજે મોકલ્યા તો એનાથી વધારે હતા. અને પછી મેં ભાઈ મને વાત કરાવી શકાશે? તો કે વાત તો કરાવું. એટલે મેં શશીભાઈ સાથે વાત કરી. તો વાત કરીને પછી મને તો રણકાવડી ખબર પડી. મેં તો તમે સીધા કાંઈ દુખે છે, પરસેવો છે, તમે જામનગરથી રાજકોટ, કે જામનગરમાં જે પેન થયું એવું પછી થયું જ નથી. રાજકોટમાં તો હું વ્હીલચેરમાં હતો અને અહીંયા તો હાલીને ગયો અને 3 લાખ રૂપિયા તો તમે સીધા પાછા વળો. આજે એ શશીભાઈ હજી જીવે છે અને એમને આવું કાંઈ કરવું પડે છે. એવા અનેક કેસ. પણ એ પછી ગયા પછી જ્યારે મેં જોયું કે ભાઈ તમે ડર ના માર્યા, તમને ફસાણા હતા અને એટેક તો આવ્યો હતો. બધા એટેક એટલે મરી જવાનું એવું કંઈ હોતું નથી. તો આપણે આટલો ડર નીકળી જાય એ દૃષ્ટિએ જ તમને વાત કરી. બાકી કોઈ એવું નહીં કે બધું તમે જ જાણો છો, પણ આ ડરનો વ્યાપાર છે એ સમજાવવા માટે આજે આખો એનો બિઝનેસ છે સ્ટેન્ટનો. અને આ બિઝનેસ તમે જુઓ, એના માટે સેમિનાર થાય, ઇન્ટરનેશનલ કોન્ફરન્સ થાય. તો ઇન્ટરનેશનલ કોન્ફરન્સ થાય એમાં નક્કી થાય કે હવે ભાવ શું નક્કી કરશું. એટલે વર્લ્ડ આખામાં આ બધી એક રમતો ચાલે છે. એના વેપારીઓને એ ડૉક્ટર નથી, જે કંપનીવાળા આ સ્ટેન્ટ બનાવે છે, કે કાર્ડિયક સર્જરીના સાધનો બનાવે છે, કે જે પોલિસીઝ નક્કી કરે છે, એને કાંઈ એ ડૉક્ટર કે દર્દીને હેન્ડલ નથી કરતા. એટલે એને ખબર જ નથી કે આમાં શું. એને એટલી જ ખબર છે કે અમે જે બનાવીને પૈસા બધું મળવા જોઈએ ને એ બિઝનેસ કરે છે. એટલે સાચા છે. જેને બિઝનેસ કરે છે એને ગ્રો જોઈએ. આ તમે જે જોઈ રહ્યા છો આ ગ્રો 32 સુધીનું એ લોકોએ પ્રેડિક્શન કર્યું છે કે 2032 સુધીમાં શું ભાવ થશે ને શું થવા જોઈએ અને કેવી રીતે વધી રહ્યું છે. એકેય વર્ષ ઘટ્યું નથી. આપણે આ રાજકોટના તમે હિસાબ કરો તો કાર્ડિયક સર્જરી, કાર્ડિયક સર્જન, કાર્ડિયક સ્ટેન્ટ મુકાવવાના કેટલું વધ્યું છે. એ બિઝનેસ જ દેખાય છે. કારણ કે આપણે અજ્ઞાન વધારે છે તો બિઝનેસ વધવાનો છે, યાદ રાખજો. એટલે અજ્ઞાનની આ સમસ્યા છે. હવે થોડી હેલ્થની ચર્ચા કરી લઈએ. જ્યારે આખું કાર્ડિયક હેલ્થને સંબંધ શેનો છે કે તમારા જ્ઞાન સાથે કાર્ડિયક હેલ્થ છે. તમે જેવા અજ્ઞાનમાં ગયા, કાંઈ જાણકારી જ ન હોય તો ને મેડિસિનને રવાડે પછી ચડ્યા એટલે તમારા હાથમાં હાર્ટ પછી નથી. એકવાર મેડિસિન તમે લેવા માંડ્યા તો એ તમારા હાથમાં નથી. એટલે મૂળ વાતને આ સમજજો. તો એના પહેલાં તમને ખબર નથી હાર્ટ એટલે કોને આવ્યો છે, કેવી રીતે આવ્યો છે. હું તમને એક નાનકડી વાત એટલા માટે કરીશ કે કદાચ ઉપયોગી થાય. ડૉક્ટર અબ્દુલ કલામનું નામ સાંભળ્યું તમે? આપણા રાષ્ટ્રપતિ હતા ઈસરોના અને વર્લ્ડના એક મોટા સાયન્ટિસ્ટ પણ હતા, રાષ્ટ્રપતિ હતા. એમનું ડેથ કેમ થયું? આવી રીતે કાર્યક્રમ લેતા હતા આમ અને એ ઢળી પડ્યા અને એમનું ડેથ. ત્યારે એમને હાર્ટ એટેક આવ્યો હતો. સામે બેઠેલા હતા 200 સાયન્ટિસ્ટ હતા, 200 વૈજ્ઞાનિકો હતા. અને પાછા એ કેના વૈજ્ઞાનિકો હોય? અબ્દુલ કલામ હોય એટલે સ્પેસના સાયન્ટિસ્ટ હતા. મોટી ઇન્ટરનેશનલ કોન્ફરન્સ હતી અને ઢળી પડ્યા અને 1 મિનિટ પણ એને કાંઈ મદદ ન કરી શક્યા. જો એને આ આવડતું હોત, કોઈને પણ આવડતું નહોતું એમ કહેવું એટલા માટે કે કોઈએ કર્યું નહીં. આ સાવ સાદી વાત તમે શીખી શકો છો. અત્યારે ખાલી હું હિન્ટ આપીશ પણ તમે એને
1.5 કલાકનો ટ્રેનિંગ પ્રોગ્રામ છે. કોઈ પણ નાગરિક લઈ શકે છે. આપણા ઘરમાં કોઈને પણ હાર્ટ આવે તો કેમ બચાવાય, સાવ સાદી વાત છે. તમે જરા આ CPRને જોઈ લો. જ્યારે કોઈ માણસ અચાનક પડી જાય છે, શ્વાસ નથી લઈ શકતો, ગભરામણ છે ને ઓલા લક્ષણો જરા, તો ત્યારે તમારે કરવાનું શું છે કે સીધું આ માણસ સૂતો છે પહેલાં સુવડાવી દેવાનું. આમ પડ્યો હોય, આમ પડ્યો હોય, બેઠો હોય, ખુરશીમાં હોય, પહેલાં એને નીચે સુવડાવી દેવાનું. અને બરાબર આ સ્ટર્નમ છે જે જ્યાં હાડકું પૂરું થાય આપણું આ છાતીનું, એની પાસે આ ડબલ હાથ કરવાના આમ, અને એટલું પ્રેશર કરવાનું છે. તમે જુઓ છો છોકરીને, અને માથું છે ને નીચું કરી નાખવાનું. નીચે તમે ઓછીકું મૂકી દો, કપડું મૂકી દો, એટલે એનું મોઢું ખોલવાનું અને એમાં ફૂંક મારવાની. એક બાજુ આ કરો, ફૂંક મારો, આ કરો, 40 વખતમાં લગભગ થઈ જાય. માણસને બચાવ કાંઈ કરવાનું જ નહીં. આમાં કોઈ ટેકનોલોજી નથી. જો મરી ગયો છે તો તમે બચાવશો, અને આમાં કાંઈ મરી જવાનું કોઈ હાર્ટ નથી આવવાનું, તમારું ઇન્ટેન્શન ખરાબ નથી, અને આનાથી તો કાંઈ મરવાનું જ નથી. તમે એમાં પ્રેશર કરો, એમાં કંઈ હાડકોય તૂટવાનું નથી, કાંઈ નથી થવાનું. આ ખાલી આટલું જ કામ છે. આ તમારે ત્યારે યાદ રાખવાનું છે કે આવી, અને આનું વિડીયો પણ આવે છે. તમે યુટ્યુબમાં બીજું કંઈ જુઓ ને આ CPR ખાલી લખજો અને CPRને જુઓ. હિન્દી, ગુજરાતી, ઇંગ્લિશ 14 ભાષામાં તમને એ મળશે. એટલે જે આ શોખ કોઈ પણ લાગે તો એને પહેલાં કવર કરી દો, પગ નીચે ઓલું રાખી દો કંઈક, અને પછી તમે એ કરી શકો છો. હવે તમે લોકો આખરે તો આ કાર્યક્રમ તન કી વાત છે ને માટે છે કે ઘરમાં એવી કઈ વસ્તુ છે આપણે કેવી રીતે હાર્ટ એટેકથી બચીએ, હાર્ટના પ્રોબ્લેમથી બચીએ, હાર્ટનો રોગ થાય જ નહીં. એક વૈદ તરીકે તમે જેને ઓળખો છો 90% એવું હશે જેને તમે ઓળખતા જ હશો, પણ આપણે ખબર નથી કે એનું હાર્ટના રોગમાં કે આ સમસ્યામાં ઉપયોગ છે, એ આપણે કરવું જોઈએ. એટલે લગભગ એ વાત તમારી પાસે હવે મૂકીશ. તજ તમને ખબર છે? તજ કોને ઘરે ન હોય તો રાખજો. આ એની કેમ વાપરવું અત્યારે બહુ ચર્ચા નહીં કરીએ, પરંતુ તમારા ઘરમાં તજ છે તો તમને હાર્ટના પ્રોબ્લેમ બીજા 50 વસ્તુમાં કામ કરે છે, પણ હાર્ટમાં તો તમને ઉપયોગી થશે. દાડમ છે એ બહુ જ મિત્ર છે હાર્ટનું. તમારા ઘરમાં ને દાડમ હવે લગભગ 12 માસ આવે છે. પહેલાં ચોમાસામાં આવતા, હવે 12 માસ આવે છે. પણ દાડમ તમારા ઘરમાં હોય અને તો તમને હાર્ટથી પ્રોબ્લેમથી બચાવી શકે. દાડમની અંદર ગુણ જ એવો છે. એક ઝાડાથી બચાવે, એની છાલ છે એ તમારે ઝાડા માટે કામમાં આવે, પણ દાડમના દાણા તમે ચાવો ધીમે ધીમે, દાડમનો રસ કાઢીને 1 ગ્લાસ પીવડાવો એવું નહીં. દાડમ દાણા ચાવો તમે, અથવા રસ કાઢો તો 2 ચમચી પીવડાવો. પણ દાડમ છે એ હાર્ટનું બહુ, હાર્ટ એટેક આવે ત્યારે ન પીવડાવતા, આ તો આ બચાવે છે હાર્ટને મજબૂત રાખે. એ જ રીતે ઇમલીકા બીજ, તમે કોઈ પણ હાર્ટના પેશન્ટ હશે, તમે પ્રિસ્ક્રિપ્શન જોશો એમાં એક આપ્યું છે ડિસ્પ્રિન, ડિસ્પ્રિન, જે લોહીને પાતળું કરે. હવે તમને ખબર છે લોહીને પાતળું કોણ કરે છે? આપણા પાસે છે એક સોપારી અને બીજું આ. તમે નાના હશો ત્યારે તમે કોઈક 4-5 કચીકા ખાઓ તો તમારી બા ના પાડે કે એ બહુ ના ખાવ, નાકોડી ફૂટશે. તો એ લોહીને પાતળું જ કરે છે. તમે લાડુ ખાઓ, શીરો ખાઓ, પૂરી ખાઓ, ભજીયા ખાઓ, પણ તમારા શરીરમાં ચિકાસને ઘટાડી દે, લોહીને કંટ્રોલમાં રાખે, એ તમારો મુખવાસ. હું અહીંયા વોકાર્ડમાં ક્યારેક કોઈને જોવા આવું, મારા કોઈને હાર્ટ એટેક આવ્યો તો હું 1 કિલો કચીકાના બી એને ગિફ્ટ કરવા જાઉં, નર્સ દ્વારા જ દેવડાવું કે આજે દેવ. આપણે ખબર જ નથી કે કચીકાના ઢગલા નથી ખાવાના. 1 કચીકો બપોરે મુખવાસમાં, 1 સાંજના. તમારે સ્ટેટિંગ ડ્રગની જરૂર જ ન પડે. રોઝોવેટને જે બધી આવે છે, આખરી બ્લડને થિનર છે, પછી પોતે કેટલી સમસ્યા કરે છે, એ જ કાર્ડિયાક બ્લોક કરી દે છે, પછી નસને કડક કરી નાખે છે અને બીજા રોગો કરે છે, આર્થરાઇટિસ નહીં. તમે વાંચો ને એને સાઈડ ઇફેક્ટ વાંચો. એ જે ડિસ્પ્રિન છે એની ઇમ્પેક્ટ તમને ઓલા બીવડાવી દીધો. કોઈ પણ હિસાબે રાતના તો આ ખાવા નહીં, એ ભૂલતા નહીં. બહાર જાઓ ત્યારે ભેગી લઈ જાઓ, અને આખા 4-5 દવાઓ હોય, મને એક આ દવા ફિક્સ છે. તમને અમે આંબલી એટલે વચ્ચે અટકીને કીધું કે આ કામ આપણે કરતા જ, આપણો મુખવાસમાં હતું, આપણે ખબર નથી કે આ કેટલી કામની વસ્તુ છે. એ જ રીતે એલચી પણ હાર્ટ માટે સારી વસ્તુ છે. એટલે આપણી ચામાં, લાડુમાં, આપણી જે ભારે વસ્તુ હોય એમાં એલચી હોય જ. એનો એન્ટીડોટ છે. પેંડામાં હોય, લાડુ ઉપર હોય, જ્યાં દૂધપાક કરીએ, રબડી કરીએ, બાસુંદી કરીએ, એલચી વગેરેની કઈ મીઠાઈ હોય મને કહો? આપણા ઓલા વિદેશમાં જાય છે એને આપણે એલચી કહીએ. એટલે આપણા દેશનું જે સારું કરે ને એલચી કહેવાય ને, તો આપણા શરીરનું સારું આપણા ઘરમાં એલચી. તો હવે હળદર હાર્ટ માટે સારી છે.
ચામડી માટે સારી, કફ માટે સારી, પણ એ તમારા લોહીને બ્લોક થવા જ નથી, જામવા જ નથી. હળદર આપણે એટલે નાખીએ દાળમાં, શાકમાં, એ પહેલેથી જ નાખીએ છીએ. ભારતના લોકોને શીખડાવો નહીં કે હાર્ટ કેમ ઠીક રખાય. આપણે 2-4 વસ્તુ જે ખોટી નાખી લીધી છે, પ્લાસ્ટિક, તેલ, આ જ નમક, આ જ સમસ્યા છે. બાકી આપણે જે વઘાર કરીએ, આપણે જે જમીએ છીએ, આપણી લાઈફસ્ટાઈલ એટલી પરફેક્ટ છે, નહીં તો આપણે કેદીના ઉડેડી ગયા હોઈએ. આપણે કાંઈ ન થાય, કારણ કે આપણે જે ખોટું થોડું ઉમેર્યું છે એ બાદ કરો. તો આ હળદર, લસણ, બોલો. હવે અમુક લોકો અહીંયા જૈન બેઠા છે, અમુક કોઈ સ્વામિનારાયણવાળા હશે, પણ હું તો વૈદ છું. હું જૈનનો વૈદ છું, કારણ કે જીનને જાણે એ જૈન. તો ચિકિત્સા સાથે ધર્મ કંઈ આવતો જ નથી. અને જે કંઈ છે ને એ સંપ્રદાયો વિશેષ છે. સ્વામિનારાયણના કોઈ હોય જેમ કે, તો સ્વામિનારાયણ એ સાધુનો ધર્મ છે. કારણ કે એની અંદર જે કામવાસના ઉત્પન્ન કરવાના એક ગુણ છે. તો તમને કોઈ છોકરાઓ ન થાય પરણેલા માણસોને. એટલે શ્રાવક ધર્મ જુદો છે, સાધુ ધર્મ જુદો છે, સત્સંગ ધર્મ જુદો છે, કીર્તન ધર્મ જુદો છે. કીર્તન કરવું છે મારે, સત્સંગ કરવો છે, અને આજુબાજુ બધા બેઠા છે, મારે કથા કરવી, તો વાસ આવે તો ભાગી જવું પડે. અને હું પોતે જો સંત છું તો મને લસણ સારું નથી. આપણે ગોટો કરીને મિક્સ કરી નાખ્યું છે કે કોઈ લસણ ખવાય જ નહીં, ડુંગળી ખવાય જ નહીં. એટલે તમે એને વૈદ તરીકે, ચિકિત્સકીય તરીકે મને સાંભળો. તમે મને તમારા સંપ્રદાય કે કોઈક સંપ્રદાયને કંઈ મારે કંઈ કહેવું જ નથી. એમાં જે વાત કહેવામાં આવી છે એ એના જે તે સમયે જે તે વ્યક્તિને જે તે સંદર્ભમાં ઉપયોગી છે, પણ સાર્વત્રિક નથી. એટલે લસણ ખવાય જ નહીં પૃથ્વી ઉપરથી, એને ખતમ કરી નાખો તો હોકની જેથી રાજ આવશે તો સાલા એના બિયા બાળી નાખશે. લસણ સૌથી વધારે હાર્ટ માટે સારું. તો ક્યારે ખવાય, કેવી રીતે ખવાય, કોણ ખાય, એ વિવેક પણ આપણા શાસ્ત્રો જ આપ્યો છે ને. એટલે કે લસણ ખાધે રખાય એવું તો છે નહીં, એવું તો કોઈ કહેતું નથી, કોઈ શાસ્ત્ર નથી કહેતું. અને ક્યારે ખવાય એ આપણે ત્યાં લખેલું છે. તો બે આપણી ત્યાં ગંભીર સમસ્યા હોય છે. આપણી સાંપ્રદાયિક સમસ્યા આપણને હેલ્થથી દૂર રાખે છે. એટલે તમે એમાં વિવેક કરજો. હું સંપ્રદાય છોડો કે સંપ્રદાય ખોટા છે એવું મારો કહેવાનો અધિકાર પણ નથી, કારણ કે હું ધાર્મિક માણસ નથી, હું તો વૈદ છું. એમાં એક કડી લસણ જે કાશ્મીરમાં થાય, જે આખું એક જ લસણ પોતે જ હોય, એ હાર્ટ માટે સૌથી સારું. મળે જ છે બજારમાં એક કડી લસણ, અથવા કાશ્મીરી લસણ કહો, કાં એક કડી લસણ કહો. તો આ તો ઔષધિ છે. તો ઔષધિ તમારા ઘરમાં ન હોય તો તમે જે દવાઓ ખાઓ છો, માનો કે આ રોઝેટ ખાઓ છો, કેલ્શિયમની, વિટામિન્સની, એ બધા તો પ્રાણીઓમાંથી કાઢેલા છે. તો કયા આપણા શિક્ષાપત્રીમાં કે કયા જૈન દર્શનમાં આપણે કીધું છે કે પ્રાણીઓનો એક્સ્ટ્રેક્ટ કાઢીને ખાઓ? તમારી જે દવાઓ છે એમાં 80% દવાઓ વિલાયતી દવામાં, તો વિલાયતી દવા ખવાય જ નહીં. કેપ્સ્યુલ પોતે જીલેટિનમાંથી બને. જેટલા ઓઇલ છે એ બધા શાર્કને મારીને, શાર્ક માછલીને મારીને એના લીવરમાંથી કાઢેલી વસ્તુ છે. હું એની યાદી દઉં એક દી તો તમે તો સંપ્રદાયમાં ફેનેટિક થઈ જાઓ ને. કાં તમને તો જીવ શું કેમ? તમારા ઘરમાં કેટલી એવી વસ્તુ છે કે જે હિંસા કરીને બને છે, ખબર જ નથી આપણને. આપણે એના વિશે કોઈથી નિરક્ષીર વિવેકથી કે વૈજ્ઞાનિક અભિગમથી ચર્ચા જ નથી કરી, એટલે સમસ્યા છે. તો હું તમને ખાલી હિન્ટ આપું છું. નિર્ણય તમારે કરવાનો છે, મારે કોઈ નિર્ણય તમારા સંપ્રદાય વિશે કરવાનો નથી. રોઝમેરી આની એરોમાં છે ને એ સુગંધ આપે છે. અર્જુન આ થોડું મેડિકલ છે, પણ જે તમે જે પીળા ફળ જુઓ છો ને એને કમખલ કહેવાય. ખાટા જેવા આવે, આ એટલા સારા વેચાવાય આવે છે. પણ આ હવે જૂનાગઢમાં હોય, રાજકોટ સુધી પહોંચે કે નહીં, અને આપણે જોયા નથી, છાપામાં આવે નહીં, ટીવીમાં આવે નહીં, એટલે આપણે આની ખબર નથી. આ હાર્ટ માટેનું સૌથી ઉત્તમ પ્લાન્ટ છે. અમે એને દવા તરીકે વાપરીએ છીએ, પણ એનું ફ્રૂટ છે ને જે કમખલનું, એ અર્જુનનું ફળ છે. અને એની ચટણી બને, એનો સૂપ બને, એનો દાળમાં નાખી શકાય. ને આ એના બાર્ક છે, પાવડર છે, જેનો અમે ઔષધિનો ઉપયોગ કરીએ. સૌથી હાર્ટ માટે સારામાં સારી વસ્તુ છે. પણ એ તમારે એમાં પણ છતાં બાબા રામદેવના બધા લોકોને કોમનલી આના પેય આવે છે કે 4 જગ્યાએ આનું અર્જુનનું ચા પીઓ તો જે ચાનું નુકસાની છે એ બચાવે ને આ આપણે લેતા હોઈએ છીએ. હવે ફળ બાબતમાં 2-4 ધ્યાન દોરી દઉં કે કયા ફળ, મેં દાડમની તો વાત કરી પણ એ તો હૃદય જ ગણ્યા છે. પણ લગભગ ફળ જે પીળા હોય, લીલા હોય, એ બધા ફળ સૌથી સારા. દ્રાક્ષને પણ હાર્ટ માટે સારી બતાવી છે, પણ બીજવાળી દ્રાક્ષ જો બતાવી છે. સીડલેસ દ્રાક્ષ ખાવ એટલે તમે સીડલેસ થઈ જાઓ. એ બીટી ફ્રૂટ છે, બાયોટેકનોલોજી બનેલો અથવા GM જેનેટિક મોડિફાઈડ છે.
એટલે બી વગરની દ્રાક્ષ ખાઓ તો તમને વધુમાં વધુ નુકસાન છે. બીવાળી દ્રાક્ષ છે જે ₹1 એક નંગ આવે, અને આ સિઝનમાં શું ભાવ આવશે ખબર નહીં, એટલે શિયાળા પછી શિયાળામાં જ આવશે. અત્યારે જ આવી જતી દ્રાક્ષ, ઢગલામાં વેચાતી દ્રાક્ષ, એ તો ખાવા જેવી જ નથી. એમને મેં હાર્ટ માટે નહીં, એમને મેં ન ખવાય. એ તો તમારા શુક્રાણુ ખતમ કરે, કારણ કે એ જેનેટિકલી મોડિફાઈડ એ ફ્રૂટ છે. જેમ જાત જાતના ફ્રૂટ આવી ગયા, કેસરી, કેપ્સિકમ, વોટ નોનસેન્સ. એટલે જે વસ્તુ તમને ગિમિક્સથી, તમને જાંબલી કોબી વેચે છે લોકો, ને આપણી બહેનો માર્કેટમાંથી લઈ આવે મોંઘામાં મોંઘી, તો એ ખતરનાક વસ્તુ છે. એટલે તમે યાદ રાખો. એમ આ દ્રાક્ષ તો સારી છે, કાળી દ્રાક્ષ સારી, કિસમિસ પણ સારી, પણ બીવાળી વસ્તુ આ બરબેરી, આપણા કરમદા, ફાલસા આપણે ત્યાં ઓછા આવે છે. અમદાવાદમાં, વડોદરામાં, આણંદમાં તમે જાઓ તો ફાલસા તમને ઢગલા મોઢે મળે. રાજકોટે ક્યારેક ક્યારેક આવે છે. હા, તો જે અને ફ્લેક્સીડ મુખવાસમાં તમે જે અળસીના બી વાપરો છો એ વાપરી શકો. આપણે જે ચારોળી વાપરીએ છીએ લાડુમાં, દૂધપાકમાં, એ એટલે જ છે કે એ હાર્ટ માટે સારી છે પોતે, અને પાછું તમને પચવામાં, એ જાડી હેવી વસ્તુ પચવામાં મદદ કરે. તો આ બધી તમારે. અને જે લાલ મરચાં, કેપ્સિકમ નહીં, લાલ મરચાં પોતે કાચા છે જ્યારે અને મોટા છે, એ પોતે હાર્ટ માટે સારા છે. તો બધા જે ને લીલા શાક એટલે હાર્ટ માટે સારા, તાજા શાક, ફ્રેશ. જે શિયાળો છે એ શાકનો જ છે, શાકોત્સવ હોય છે મંદિરોમાં. તો હિતભૂખ, મિતભૂખ, રિતભૂખ, અશાકભૂખ. તો 4 મહિના ચોમાસામાં શાક ન ખવાય, એમાં જૈન દર્શન સાચું છે, આપણે ખબર નથી. ચોમાસામાં શાક કોઈ ન ખવાય, અને પતા શાક તો અડાય જ નહીં. ખાવા જ છે તો વેલાવાળા શાક ખવાય. અને શિયાળામાં શાક ન ખાય તો અભાગ્યો કહેવાય, માગસરના મૂળા ન ખાય એ અભાગ્યો કહેવાય. તો શાકની ઋતુ હોય છે. તો આ 4 મહિના શાકના છે. ન ખાવાનું જરા તમારા છોકરાઓ માટે આના ફોટો બોટા પાડી લ્યો અને કહેજો તમે તો નહીં ખાતા હો. અહીંયા દેખાય છે ઓડિયન્સ તો બહુ સમજ્યું છે, પણ છતાંય આપણા ઘરોમાં આ સમસ્યા. અને એના કારણ શું છે? એમાં વપરાતા જે એડજોઇનિંગ છે ને, જે SGM, સોડિયમ ગ્લુકોમેટ, જે ટેસ્ટ મેકર છે, એ ખતરનાક છે. ચીઝ નહીં તો છે જ, પણ ચીઝ ઓછું વધુ કરી શકીએ, પણ જે બધા ટેસ્ટ મેકર છે આમાં છે, અને જે કાર્બોનેટેડ ડ્રિંક્સ છે, એ બધા હાર્ટ માટે ખતરનાક છે. એટલે આ છે, એટલે હાર્ટ એટેક વધ્યા છે. જુવાન છોકરાઓને, જીમમાં જતા છોકરાઓને હાર્ટ એટેક આવે છે. એના કારણો આ છે. 72 કલાક લાગે છે અને બહાર નીકળતા શરીરમાંથી. આ જે મેંદો અને આની જે રચના છે એ બહાર ન નીકળી શકે, એટલી લોહીમાં ભળી જાય છે. અને એટલે આપણા છોકરાઓ આજકાલના દુઃખી છે. અને બધા દયાલતો આવે તો આ બધી તો નુકસાન કરે જ છે. તો ધૂમ્રપાન, મેં તમને કીધું એમ કે આપણે તો ન જ પીવું જોઈએ, નહીં પીતા હોય આવડીએ, પણ બાજુમાં કોઈ પીતું હોય ને તો એ પેસિવ સ્મોકર કહેવાય. આપણા નાકમાં તો જાય જ છે, આપણા બ્લડમાં જાય એ સ્મોક, નિકોટિન. તો એ ત્રીજા ભાગનું આપણે નુકસાન કરે છે. ઓને તો કરે જ છે, આપણે કરે છે. એટલે સાર્વજનિક રૂલ છે સુપ્રીમ કોર્ટનો, પાર્લામેન્ટનો, કે સાર્વજનિક સ્થળમાં ધૂમ્રપાન કરી શકાય નહીં, પણ લોકો કરે છે. તો તમારે એ યાદ રાખવું કે બીજાને પણ ના પાડવી, રિક્વેસ્ટ કરવી કે ભાઈ અમને તકલીફ છે, તને તો બેટા છે જ ભાઈ, પણ અમને તકલીફ છે. એટલે જ્યાં સ્મોકિંગ થતું હોય એમાં બચવું, આ એક યાદ રાખવું. એ તો એને તો બિચારાને બચાવવાનું જ છે. બીજું છે સ્ટ્રેસ. જે ખાવા પીવા સિવાયની જે સમસ્યા છે એની થોડીક વાત કરી લઈ. કારણ કે આજે એવી સમસ્યા છે કે આપણે લોકો કાંઈ કારણ વગર ઘણીવાર હેરાન થાય છે. આના રસ્તા તો અત્યારે જાજા નહીં બતાવું ને, એવા રસ્તા કે જે તમે ઘરે કરી શકો, પણ સ્ટ્રેસ જે છે એને થોડું સમજી લઈએ. તો જેટલા કારણો છે એમાં શું કામ સ્ટ્રેસ થાય છે? હવે મારું શું થશે? મારા શેરબજારમાં પૈસા લગાવ્યા છે, લાગશે કે નહીં? હું પાસ થઈશ કે નહીં? મારું લગ્ન જીવન સક્સેસ જશે કે નહીં? જે અકારણ જે ઇન્સિક્યુરિટી લાગે છે ને, જે એમાં વિભક્ત કુટુંબની બહુ મોટી જવાબદારી થઈ ગઈ. કોઈ વાત કરનારું નથી આજે વાત કરનારો નથી. પહેલાં આપણે દુઃખ રડી લેતા, બીજા સાથે વાત કરતા, ફ્રેન્ડશીપ હતી. આજે આપણે એકલા લડી લઈએ છીએ. તો એ બહુ મોટી સમસ્યા છે, જે મારે સ્ટેજ ઉપરથી આ ધ્યાન દોરવું જોઈએ. હું કંઈ મોરારી બાપુ કે કોઈ સંતો નથી, પણ વાસ્તવમાં છે આ, કે આપણે જે ઇન્સિક્યુરિટી છે ને, જે બધી, એમાં આ બધી સમસ્યા છે. અને બાકી જે આપણા પર્સનલ જે સ્ટ્રેસ છે, ખાસ કરીને વર્ક સ્પેસ, કામમાં આપણે શેડ્યુલ જ નથી આપણી પાસે. આપણે ખબર છે કે આપણે નોકરી કરીએ છીએ, આપણે ધંધો કરીએ છીએ, આપણે બિઝનેસ કરીએ છીએ, આપણે જવાનું છે શેર બજારમાં, આપણે કાંઈ પણ કરીએ, ઘર ચલાવવા માટે કરવું જ પડે, પણ આપણે એને શેડ્યુલાઇઝ નથી કરી શકતા.
કેટલા કલાક મારે ફિઝિકલ વર્ક કરવું, કેટલા કલાક મેન્ટલ વર્ક કરવું, કેટલા કલાક મારે ઇકોનોમિક વર્ક કરવું, કેટલા કલાક મારે ઘર માટે આપવાના, કેટલા કલાક બાળક માટે આપવાના, કેટલા કલાક મારે સ્નાન માટે વાપરવા. આ શિડ્યુલાઇઝ નથી. અને આ જરા તમે સારી રીતે શીખો અને કરો તો વધારે સારું. એમાં કંઈ એવું નથી કે નથી આવડતું, પણ છતાં થોડું આપણે એમાં ઇમ્બેલેન્સ થઈ ગયું છે. બીજું અવાજ, મેલેડીમાં અવાજથી આપણે મારી નાખે એવું સાંભળ્યું? મારી નાખે. ગરબાના આવા ડીજે હોય, કોઈની ઘરે પ્રસંગ છે તો ઉજવો યાર, પણ આટલો અવાજ. આજે આપણા છોકરાઓ જે જાય છે ફ્લોર ઉપર ડાન્સ કરે છે, એનો તમે સાંભળ્યું છે અવાજ? કેટલા ડેસિબલ સુધી આપણે સાંભળી શકીએ? પણ આપણા ઘરમાં વાગે છે, આપણા આજુબાજુમાં વાગે છે, આપણે એ મ્યુઝિક વગાડીએ છીએ, આપણે એ ખબર નથી, આપણે જે ગાંઠા પાડીએ છીએ. આપણે માર્કેટમાં તમે શાક લેવા જાઓ, હવે શાક લેવું છે કે કાન પકાવવા છે ખબર ન પડે. ઓલા હવે તો ઓલું આવી ગયું છે એટલે ઓલા સ્પીકર રાખી દીધા, હલો 5 રૂપિયામાં 5 રૂપિયામાં 5 રૂપિયામાં. એક માણસે 50 જણાને મૂરખ બનાવ્યા. બધાને એવું શું હશે? એક માણસે 50 જણાને મૂરખ બનાવ્યા, એક માણસે 50 જણાને મૂરખ બનાવ્યા. તો આ તો એ છાપું વેચતો હતો. કેવી રીતે મૂરખ બનાવે? એટલે એક કોઈ જતીનભાઈ જેવા હોશિયાર હતા, એમણે લીધું કેટલા 2 રૂપિયા. તો કે એક માણસે 51 જણાને મૂરખ બનાવ્યા, એક માણસે 51 જણાને મૂરખ બનાવ્યા. પછી હું એ ગયો, બધો જતીન લે તો કંઈક હશે એટલે મેં લીધું. તો એક માણસે 52 જણાને મૂરખ બનાવ્યા, એક માણસે 52 જણા. જૂનું છાપું વેચતો હતો આગલા દિન. અવાજ કરે છે ને મૂરખ બનાવે છે. આપણે સ્ટ્રેસ લઈને આવીએ છીએ. વાત સાવ સાદી છે. અવાજ કેટલો કરવો, કેવી રીતે કરવો, માઇક્રોફોનનો ઉપયોગ કેટલો કરવો, એમ્પ્લીફાયરનો ઉપયોગ કેટલો કરવો, કેવી રીતે ટેપ વગાડવું. અને એ સાર્વજનિક બહુ થઈ રહ્યું છે. ગુસ્સો છે ને આપણો, જે હસતા શીખો. ગુસ્સો જેટલો આકૃતિથી થાય એટલો જ કરવો. બોલીને, હાથથી ઓછો કરવો. આપણે જે હાથ ઉગામીએ, પછી શસ્ત્ર ઉગામીએ, એમાં તો વધારે જ થાય છે. પણ જેટલું સમજીને કહી શકે. ગુસ્સો આવે, ગુસ્સો ઉપયોગી પણ છે, પણ કેટલો ગુસ્સો કરવો? આ લોકો ગુસ્સોને કંટ્રોલ નથી કરી શકતા. એ પણ હાર્ટ એટેકના કારણ બને છે. બ્રેકઅપ, હવે આપણે તો બધા જે અહીંયા ઓડિયન્સ દેખાય છે એમાં તો હવે બ્રેકઅપ જ છે. અને આમ તો પેકઅપ છે. હવે તો બ્રેકઅપ કરતાં પેકઅપનો સમય થઈ ગયો છે. પણ આ જુવાન છોકરાઓ મને વિશે બધું કહેતો હોઉં છું. તો એ બ્રેકઅપ એટલે શું ને, એ બ્રેકઅપને કેમ બ્રેકઅપ કરવું, એ પણ એક હોય છે. એટલે નાના છોકરાઓને શું કામ આવે છે? તો ચાલો જીવનશૈલી બદલીએ. શું કરીએ? તો એક 10 મિનિટ લાઇટ મ્યુઝિક, લલિત, વિભાસ, ભૈરવી, આશાવરી, આ રાગ સાંભળો, ફ્લ્યુટ સાંભળો, જલતરંગ સાંભળો, વીણા સાંભળો. રાતના 10 મિનિટ ખાલી આ જ માઇક્રોફોનનો સ્પીકર ફોનમાં અથવા નાનો ઓલો બાજુમાં રાખીને તમે સાંભળો 10 મિનિટ. પણ તમને એટલું ટ્રાન્સમાં જશો, એટલો આનંદ આવશે. આખા દીનો થાક, ગુસ્સો, ચીડિયાપણું, ઊંઘ ના આવતી હોય, આ બધામાંથી. એટલે એક નાની એવી આદત. અથવા તમે ભજન, શ્રી કૃષ્ણ શરણમમાં, મહામૃત્યુંજય મંત્ર, જય સ્વામિનારાયણ, નવકાર મંત્ર, જેમાં આપણી શ્રદ્ધા છે, પણ એને ટ્યુન સાથે, એને મ્યુઝિક સાથે સાંભળો. અને મ્યુઝિકમાં પણ જો વીણા, જલતરંગ, બંસી, એમાં તમે સાંભળો તો તમને ખૂબ જ સારું થશે. એક સિમ્પલ જે આપણે કરી શકીએ એમ છીએ, તો આપણે તાણ જ ન થાય. થોડાક તમને આસનો બતાવું કે જે આસનો હાર્ટ એટેક આવવા જ ન દે. હાર્ટ તમારો હંમેશા મજબૂત જ રહે. તમે 4-5 આસનો તમે ખાલી જરા જોઈ લેશો તો તમને ધ્યાનમાં આવશે. કે તાળાસન, જે એટલું બધું હાર્ટને ઉપયોગી થાય છે, કારણ કે હાર્ટને હંમેશા ઊંધું પમ્પિંગ કરવાનું, એમાં એને હેલ્પ મળે છે. બ્રેઇનનું જે પમ્પિંગ છે, બાકી તો ગ્રેવિટીના ફોર્સથી નીચે જાય છે. તો આ તાળાસનના તો ઘણા પ્રકાર છે, પણ એક ખાલી બતાવું છું. પાદ અંગુષ્ઠાસન, ઊભે અંગૂઠા પકડવાના. પહેલાં આપણે સજા પણ થતી ને સ્કૂલમાં, તો અંગૂઠા પકડાવે તો ફાયદો થતો ચોરાઓને. પહેલાં આપણે કુકડો બનાવે ને અંગૂઠા પકડાવે તો મૂળ કારણ એ હતું અંગૂઠા પકડવાનું કે તે નુકસાન કરે છે. અને એ જ રીતે આ અધોમુખ શ્વસાનાસન, જાનુ શીર્ષાસન, ઉત્તાનાસન, સાદા પશ્ચિમોત્તાસન, પેટની ચરબી, આ ભુજંગાસન, એ ઓગળી જાય ને હાર્ટને ફાયદો રહે. ગણેશ મુદ્રા, આ ખાલી મુદ્રા તમે સામસામે હાથ બાંધીને સિમ્પલ છે, કંઈ કરવા જેવું નથી, બેઠે બેઠે કરી શકો છો. એ જ રીતે તમારે આ સૂર્ય મુદ્રા, સાવ સાદી વસ્તુ છે. અનામિકાને આગળ લેવાની છે. એ જ રીતે આ મેરુદંડ મુદ્રા, તમે 2 હાથે 2 સાઈડમાં રાખીને તમે ખાલી અંગૂઠો ઊંચો કરો. લિંગ મુદ્રા અને અપાન મુદ્રા. તો જ્યારે વાયુ નીચેથી ઉપર ચડતો હોય છે ને, ત્યારે હાર્ટના પ્રોબ્લેમ થાય. પણ અપાન મુદ્રામાં તમને આ ફાયદો કરે. એક 10 મિનિટ 5 મિનિટ પણ પ્રાર્થના કરો. કોક માટે કરો, તમારા માટે ન કરો તો કાંઈ મળી જશે એટલા માટે નહીં, પણ બસ વિશ્વનું કલ્યાણ થાવ,
ઘરનું કલ્યાણ થાવ, પિતાનું, માતાનું, બાળકનું, કોક માટે તમે ગ્રેટિટ્યૂડ બતાવો કે મા બાપે જન્મ આપ્યો, ગુરુએ ભણાવ્યા, કોઈકે સારી વાત કરી, કોઈક સમાજનો આગેવાન છે જે તમને ગમ્યું, એના માટે પ્રાર્થના કરો કંઈ લાંબુ છે ભાઈ સારું કરે. તો તમે જ્યારે ગ્રેટિટ્યૂડ શીખશો ને, પોતા માટેની જરૂર નથી કાંઈ, તમે તો સ્વસ્થ જ રહેશો. એ કરશો એનો તમને સાઈડ બેનિફિટ છે. એલોપેથી દવામાં સાઈડ ઇફેક્ટ હોય, આપણે આ હું કહું એમાં તો સાઈડ બેનિફિટ જ હોય. બીજા માટે સારું વિચારો, આ પ્રાર્થના કરવાની જરૂર છે તો બહુ સરસ થઈ જશે. મારો એવો વિષય છે તમે જે ઘરે કરી શકો છો પંચકર્મ, તો એમાંનું ખાલી શિરોધારા ક્યારેક કરાવો, 15 દિવસે એકવાર, મહિને દિવસે ક્યારેક તમે મસાજ કરાવો. હાર્ટ બસ્તી, અમે તો હાર્ટના રોગમાં હાર્ટના બ્લોકેજ દૂર કરવામાં અમે આ કરી છે. આ તો જરા મેડિકલ વિષય છે, પણ તમને જરા કોન્ફિડન્સ રહીએ કે આયુર્વેદ આજે ઓપરેશન નહોતા થતા, કાર્ડિયોલોજિસ્ટ નહોતા, કાર્ડિયો સર્જન નહોતા, ત્યારે શું હતું. તો આ બધાથી હાર્ટની બ્લોકને બીજી ઘણી રીતે ખોલી શકતા હતા. તો કંઈ પ્રશ્ન હોય, કંઈ જિજ્ઞાસા હોય તો કહેશો. ધન્યવાદ. તન કી બાત આ રીતે છે. આપણે હેલ્ધી રહીએ, તમે સ્વસ્થ રહો, અલમસ્ત રહો, એ જ પ્રાર્થના સાથે મારી વાત પૂરી કરું છું. કોઈ પ્રશ્ન હોય, કોઈ જિજ્ઞાસા હોય તો શકો.